સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે અજ અજરામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે ગાયો વીર જિનેશ્વર ગાયો રે. હું બીજો મહાવીર છું. શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વાણિયા માહે પ્રગટ્યા બંદર વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રય દાતાર. આપણે કહ્યું ને ત્રિશલા રાણી જયો રે સિદ્ધાર્થ રાજાનું વંશ વિભૂષણ રવજી મહેતાના આત્માજ શ્રીમાન રવજી મહેતાના આત્માજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાના સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રય દાતાર. સામાન્ય રીતે પર્યુષણ દરમિયાન ભગવાન મહાવીરના 27 ભવો કલ્પસૂત્રને આધારે વાંચન હોય. બધી પ્રણાલિકા છે આ જૈનના ઘણા ફિરકામાં. એટલે કે ભગવાન મહાવીરને ખાલી 27 ભવ નથી થયા કાંઈ, બધાને કેટલા ભવ થયા છે? 1,00,000 2 લાખ નહીં. અંત આ જીવ આદિથી રખડે છે. પહેલા હતો એની પહેલાં હતો અસંખ્યાત વર્ષ પહેલાં હતો, અનંત વર્ષ પહેલાં હતો. એટલે અનંત આગલો છેડો છે જ નહીં, આદિ. તો 27 કેમ? એટલે ઘણાને એવો ખ્યાલ હોય કે મહાવીર સામે ખાલી 27 જ ભવ કર્યા એમ. બધાએ અનંત ભવ કરેલા છે. ઋષિનાથ ભગવાનની ઉંમર, મહાવીર સામેની ઉંમર, તમારી મારી ઉંમર સરખી જ છે. જો આત્મા દ્રવ્ય દ્રષ્ટિ કરીએ તોય આ 5-15 વર્ષનો હિસાબ નથી. એટલે ઉજવવાનું ના છે કે આટલો હિસાબ નથી 5-15 વર્ષનો. જો એમ મનાય તો મિથ્યાત્વ છે. એટલે આત્મા નિત્ય છે નથી મનાતું ને. એટલે 25-50 વર્ષનો હિસાબ સમજ્યો ને. એટલે જન્મ્યો અને મર્યો. જન્મ્યો અને આનંદ થશે એટલે મરશે એટલે દુઃખ થવાનું. પોતાને મરવું પડશે એનું અને સગા સંબંધી. જન્મવાનો આનંદ નહીં થાય તો મરવાનું દુઃખે વહી જશે. ને તો આ જન્મ મરણ દુઃખ એવા છે એકલો જ સહે. એટલે 27 ભવ ક્યારથી? સંકિતની સ્પર્શના થઈ નૈસરના ભવમાં અને પૂર્ણ પદ પામી સ્વ પર કલ્યાણ કરી ગયા. ચરમ તીર્થપ્રતિ ભગવાન મહાવીર એનું શાસન વર્તે છે એટલે 27 ભવ ગણ્યા. ભવ તો બધાના અનંત જ થયા છે. શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી ત્રિશ્રેષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં લંબાણપૂર્વક સંશોધન કરીને લખેલું છે અને એ માન્ય છે અને કુપોદેવ વખાણ્યા છે. દુઃખે વારી શકાય તેવા રાગાદી શત્રુને નિવારવામાં વીર જેવા. દુઃખે વારી શકાય એવા રાગાદી. રાગ જાય કેમ? મોહ જાય કેમ? સ્નેહ જાય કેમ? શાંત થઈ ગયો એટલે હવે ઝઘડો નથી કરતો. ભાઈ ભગવાનનો માણસ છે, આ કોઈ સાથે ઝઘડો ન કરે, આ સહેલું છે. પણ મોહ કરતો હોય તો કેમ ખબર પડે? એને જ્ઞાની બે જ જાણે. ક્રોધ ભોળો છે, દ્વેષ ભોળો છે, દેખાઈ જાય. મોહ કરતો હોય, રાગ કરતો હોય, કેમ ખબર પડે? ઘણી બધી ગર્દી હોય એટલે ગમે એટલો ક્રોધ હોય, મિથ્યા ક્ષમતા રાખીને શાંતિથી વર્તીએ આપણે તો સાંભળવાને ખબર ન પડે. એમ લાગે આ શાંત છે બહુ. પછી એમ કે ને આ ભાઈ બહુ માયાળું છે, આ બેન બહુ માયાળું છે, એટલે રાગી છે, મોહી છે. એટલો જ મોટો ગુનો છે આ. એ જીત્યો ભગવાન મહાવીરે. એટલે કહે છે દુઃખે વારી શકાય તેવા રાગ આદિ એટલે રાગ ને દ્વેષ શત્રુઓને નિવારવામાં વીર જેવા પૂજનિક અને યોગીનાથ શ્રી મહાવીર સ્વામીને મારો નમસ્કાર છે. આપણે ગાઈએ છીએ મંગળાચરણમાં, નમો દુર્વાર રાગાદી. દુઃખે કરીને વારી શકાય એવા દુર્વાર. નમો દુર્વાર રાગાદી વેરી વાર નિવારીને. કોણ? અર્હતે યોગી ના થાય મહાવીરાય તાય ને. પણ એ ગાતા હોય ને અર્થ ન ખબર હોય તો સમજાવવાનો ઉપકાર છે એટલે અહોભાવ ન આવે. પણ ખબર પડે કે રાગ દ્વેષ જીત્યા છે એવા વિતરાગ મહાવીર. પછી નમસ્કાર થાય તો ફરક હોય ને.
નમન નમન મેં ફેરે, એમાં અલગ પ્રકારનો નમસ્કાર છે. સુર અસુરોએ પૂજેલું અને પુણ્ય જળના સરોવરૂપે દેવાદિદેવ પ્રભુના ચરિત્રનું હવે અમે વર્ણન કરીશું. કોણ કે છે? હેમચંદ્રાચાર્ય મહારાજ કલ્પસૂત્રમાં, કે આ સો ઇન્દ્રોને વનની કહેવા તીર્થંકર ભગવાન જિનેશ્વર ભગવાન, એના પૂર્વભવનું હવે હું વર્ણન આદરું છું એને નમસ્કાર કરીને. એટલે મંગલાચરણ છે. શાસ્ત્ર અભ્યાસમાં જૈનેતરમાં શરૂઆતમાં મંગલાચરણ કરવાનું, એટલે અધ્યાત્મની મુસાફરી સારી રીતે શરૂ થાય. પછી મધ્ય મંગલ કરવાનું એટલે ટકી રહે. પછી અંત મંગલ કરવાનું એટલે અહીંયાથી ઉઠી ગયા પછી એ ચાલુ રહે. પાછું ગૃહસ્થ વ્યવહારમાં મંગલાચરણ પછી જ આવે એટલે એને શરૂ જ કેવી રીતે થાય? ઘણા ટેવ હોય કે ગવાઈ જાય ને મંગલાચરણ પછી જાશું આપણે. પછી શું છે? મંગલાચરણમાં જ મંગલ છે. ઇંગ્લિશમાં કહેવાય છે ગુડ સ્ટાર્ટ હાફ ડન. સારી શુભ શરૂઆત થાય ને એટલે અડધું કામ પતી ગયું એનું. અહોભાવ આવે તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિતસ્તવામાં આત્મસ્વભાવ પ્રગટે. એટલે પાછું શરૂઆતમાં ગવાય. ઘણાને એમ એમમાં ન જવું એ પાછું ખોટું છે. આ તો અનેકાંત વાત છે. એટલે ઘણાને અભ્યાસ થઈ ગયો ને એટલે એમ પાછળથી આવે એમ કે આ બધું મારે કાંઈ સાંભળવાનું નથી. 20 દુઆ તો રોજ ગાય છે. 20 દુઆ જ ગાવાના છે. પ્રભુજી કહેતા એક વાર બે વાર નહીં, હજારો નહીં, લાખ વાર ગાય તો ઓછા છે. એટલે એમાં સરખું જ ન ગાતા આવડે સાંભળવાનું, બીજા જેને આવડે છે ગાય જ છે ને. એટલે પાછું એમ એકાંતે પકડી નથી લેવાનું. આ જંબુદ્વીપને વિશે પશ્ચિમ વિદેશ ક્ષેત્રના આભૂષણ રૂપ મહાવપ્ર નામના વિજયમાં જયંતી નામે નગરી છે. તે નગરીમાં ભુજાના વીર્યથી જાણે નવીન વાસુદેવ ઉત્પન્ન થયા હોય તેઓ મહાસમૃદ્ધિવાન શત્રુમર્દન નામે રાજા હતો. આ તો શરૂઆત થાય છે. હેમચંદ્ર મહારાજને ભાષા ઉપર એટલો કાબુ હતો, એમ કહેવાય છે કે કુમારપાળ રાજાના દરબારમાં બોલતા ને એ નોંધી લેવું પડે ને. ત્યારે એવા સાધન નહોતા ઓડિયો વિડીયો. 52 લૈયા બેસે. એકે લખ્યું હોય પછી બીજો લખે પછી ત્રીજો લખે. ક્યાંક અધૂરું લખ્યું હોય તો 52 જણાનું મેચ કરે પછી જ. ઉપલદેવ વખાણે છે કે આવા 2 કે 3 હેમચંદ્રાચાર્ય હોત જો જૈન ધર્મની આવી દૂરદર્શન ન હોત. પણ એવું થાય જ નહીં ને. તીર્થંકરની વાણી ખરી પડે એટલે એક જ થાય. 2 રાજચંદ્ર હોય તો 2 હેમચંદ્રાચાર્ય કેવી રીતે હોય? એની જીભે સરસ્વતી રમતી હતી અને 52 લૈયા લખે પછી બધા ભેગું કરે ત્યારે એની ઝીલાય વાણી. એટલે કાંઈ પણ વર્ણન હોય ને, આ વાત તો નૈસર્ગની કરવી છે. ક્યાં જન્મે એના રાજા કોણ હતો એનું વર્ણન છે લંબાણમાં. એટલે ઘણીવાર આપણે 2-3 પેરાગ્રાફ વાંચી પછી ખબર પડે કે આ તો મૂળ વાત નથી કાંઈ, પણ એટલું લંબાણમાં લખ્યું હોય. ઉભરાય છે તો વાણી ઉભરાય પછી એને સરસ્વતી રમે છે. એમાંથી પાત્ર જેવું પકડી લે કોઈ પામે મુમુક્ષુ વાત. 4 વોલ્યુમ છે સંસ્કૃતમાં એનું. હવે તો ગુજરાતી ભાષાંતર છે. એ પાછું કુંવરજી આણંદજી ભાવનગરના જે ગોપાલદેવના સમાગમમાં આવેલા અને ગોપાલદેવ એને પરમટ ઠપકો આપતા હતા, એણે ભાષાંતર કર્યું છે. મળે છે બધા તીર્થંકર ભગવાન ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ. આ ભવ તો ખરા, એને પહેલાના ભવ. એ ઋષિનાથ ભગવાન પહેલા તીર્થંકર થયા કેવી રીતે, એટલે એના પહેલાના ભવનું વર્ણન હોય. ઘણા બધા ભવોનું 28, 30, 35. એટલે એમ કરીને આપણને નવલકથા રૂપે વાંચીએ, વાર્તા રૂપે વાંચીએ તો એ આત્મા છે ને નિત્ય છે. અને ભગવાનને, જેને આપણે ભગવાન કે એને કરેલા કર્મ ભોગવવા પડે છે. એટલે આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા છે. મોક્ષનો ઉપાય તો બતાવશે જ એના જીવનથી જ મહાવીર સ્વામી. મોક્ષ હોય તો બતાવે ને ઉપાય. એટલે 6 પદની પ્રતિતિ આવી જાય કથાઓની. અને બહુજન સમાજ માટે આ કથાઓનું યોગ જ ઉપકારી છે. કોક હોય 1-2% કે જેને સિદ્ધાંતની વાતથી ફાયદો થાય, કે સામાન્ય રીતે આ કથાઓનું યોગ જ જ્ઞાની બોધે છે ઠામઠામ. તેના પૃથ્વીપ્રેષ્ઠા નામના ગામમાં નૈસાર નામે એક સ્વામી ભક્ત ગ્રામ ચિત્તક ગામેથી રહેતો હતો. કઠિયારો નૈસાર. કોણ નૈસાર શરૂ કરી આપણે ભગવાન મહાવીરનો જીવવા. અને પહેલાંય હતો. નૈસારના ભાવમાં સમ્યક દર્શન થશે એટલે અહીંયાથી ગણવાનું શરૂ કરીએ આપણે. આ ભાવ નંબર 1 ઊંધા જાય એટલે 27, 26, 25, 24 આ 1 નંબર. એમ ખાલી 27 જ હોય તો બહુ સારું. અનંતુ ભવ કર્યા છે આપણે. એના ઉપરથી જ ભવાઈ શબ્દ નીકળ્યો છે. આપણે ભવાઈ કરીએ જ છીએ અલગ અલગ રૂપ.
કપડાં તો બદલાવે ભવાયો ખરો, આ રૂપે બદલાવી નાખે. સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય, પુરુષમાંથી કૂતરો થઈ જાય, સિંહનો રોલ આવે એટલે નાગનો રોલ આવે, એટલે ખરેખર નાગ થઈને ડંખ મારે. એટલે રિયલ ભવાઈ કરે છે આ. એટલે ભવ શબ્દ ઉપરથી ભવાયા શબ્દ નીકળે છે. આર્ય સંસ્કૃતિના બધા શબ્દો છે ને એ ગુણવાચક છે ને જીવને અહોભાવ સ્ફુરે. નામે અનાર્ય પડે છે, દિયાન ને રીદાન ને, એટલો બધો લાવો લાગે છે અનાર્ય શબ્દ, મોઢું ભરાય છે. એટલે અબજો વર્ષની આર્ય સંસ્કૃતિ છેલ્લા 100-150 વર્ષમાં ધોલધામ થઈ ગઈ છે, ધોલધાણી થઈ ગઈ છે. બ્રિટિશરોએ રાજ કર્યું ને એ વૈયાગ્ય તો એ હજી રસ જાતો નથી. હવે તો આરો બદલે ફરીવાર પાછું શરૂ થશે કાળચક્ર. ત્યારની વાત ત્યારે બનનાર બની ગયું. હવે નૈસાર નામનો સ્વામી ભક્ત ગ્રામચિંતક રહેતો હતો. સાધુજનના સંબંધ વિનાનો હતો, એટલે કંઈ ધર્મનું ખાસ ખબર નહીં કાંઈ. તથાપિ વ્યવહારે અપકૃત્ય પ્રાંગમુખ હતો, ખરાબ કામ કરતો નહીં, આજીવિકા પૂરતું કમાઈ લેતો હતો. ચોરી લબાડી કરે ને ધર્મનો મોટો અભ્યાસ નહીં એને, પણ સદાચારી હતો, સરળ હતો. પરમાર્થ પાત્ર થવા માટે મોટો ગુણ છે આ સરળતા. એ બીજાના દોષને જોવામાં વિમુખ હતો અને ગુણ ગ્રહણમાં તત્પર હતો. મહાવીરના બોધને પાત્ર કોણ? વચનામૃત 105. પોતાનો દોષ જોઈને દોષ કાઢવા અને ગુણમાં અનુરક્ત થવું બીજાના. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિથી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. તોય સંકિત થઈ જાય. ખાલી પોતાનો દોષ જોયા કરે અને સામેવાળાનો ગુણ જોયા કરે તોય સંકિત થઈ જાય. નૈસર એવો હતા, કોઈ અભ્યાસ નહોતો શાસ્ત્રનો, કોઈ પાસે જાતોય નહીં મંદિરમાં કે કોઈ ગુરુજી પાસે. ત્યારથી જ હોશિયાર હતા. એ ગમે ત્યાં ગુરુજીમાં નહોતા બેસી જતા. એટલે ભાવ વયા ન જાય ને. સાધુજનના સંબંધ વિનાનો હતો અને અપકૃત્યથી પરાંગમુખ અને બીજાના દોષને જોવામાં વિમુખ અને ગુણ ગ્રહણમાં તત્પર હતો. એક વખતે રાજાએ આજ્ઞા કરી, મોટો કોન્ટ્રાક્ટ આપ્યો, ઘણા લાકડા જોઈએ છે મારે, એટલે ઘણા બધા ગાડા લઈને જાય છે. રોજ તો થોડુંક આજીવિકા પૂરતું લઈ આવતા હતા કે આ વખતે રાજાનો ઓર્ડર આવ્યો છે, મોટો મંડપ દરબારમાં બાંધવાનો છે. એટલે 10-15 ગાડા લઈને જાય છે કે ભાતુંય લઈ જાવ આજે, ક્યારે ભરાશે બધા ગાડા. ઠેર સાંજે આવવાનું થાય એટલે બરોબર થેપલા સોખડીને બધું લઈ ગયો ભાતું. વૃક્ષો છેદતા છેદતા મધ્યાહનનો સમય થયો એટલે જઠરાગ્નિમાં જેમ સૂર્ય આકાશમાં અધિક ભૂખ કેવી લાગે એનું વર્ણન કરે હેમચંદ્રાચાર્ય. પાછા જેમ આકાશ તપે અને ગરમી થાય એમ ભૂખ લાગી છે એટલે પેટમાં બળે છે. સૂર્યના તાપથી જમીન બળે એમ પેટમાં ભૂખથી બળે, એવું બધું લાંબુ વર્ણન કરે. આપણને થાક લાગે ઘણી વાર, પણ પછી આમ આપણે પકડી રાખીએ કે હવે શું એમ થાય, છોડવા ન દે. 63 શલાકા પુરુષ ચરિત્ર. કંટાળો આવતો હોય ને તો કથાનક વાંચીએ એટલે પછી પાછું એમ કે મૂડ નથી હમણાં ધર્મ બહુ પ્રાર્થના, આમાં મૂડ આવી જાય. પછી નવલકથા જેવું જ હોય, પણ છેલ્લે બોધ હોય પાછો કે સંકિત શું, મોક્ષ શું, કેવી રીતે મળે એ આવી જ જાય વાત. અને ખાસ તો પૂર્વભૂ છે એ દ્રઢ થઈ જાય. એવી ભૂખ લાગી જાણે કે જઠરાગ્નિની જેમ સૂર્ય આકાશમાં અધિક પ્રકાશવા લાગ્યો. અને તે વખતે નૈસારના સમય જાણનારા સેવકો મંડપાકાર વૃક્ષની નીચે તેના માટે ઉત્તમ રસવતી લાવ્યા, બધું ભાતું લેવેલા. એટલે એ ભલે કઠિયાર હતો પણ એના પાછળ નોકર તો હોય ને. એ શેઠની બધી ચેષ્ટા જાણે છે કે હવે બપોર થયું, હવે શેઠ હમણાં જમવા આવશે. એ બધા મહેનત કરતા હતા કે પહેલાં શેઠને જમાડે, એટલે તૈયાર લાવે છે બધું, ઘરેથી લાવેલા. એ કઠિયારણે આપ્યું હોય ને ભાતું કે સ્વામી હવે તમે જમી લ્યો, એટલે બધું પાથરે છે. ઉત્તમ રસવતી લાવ્યા. પોતે ક્ષુધા તૃષાથી આતુર હતો, ભૂખ તો તરસ બહુ લાગી હતી. એટલે આવે એટલે ખાવાનું મળે. આમ કુપોદો લખ્યું છે ઉત્તમ ગૃહસ્થના પાઠમાં, મોક્ષમાળામાં 12મો પાઠ. શ્રાવકનો લક્ષણ છે, કોઈ આત્મજ્ઞાની સાધુ સંત મને મળે તો એને હું અન્નદાન કરું અને પછી મોઢું ખોલું. ન હોય તોય ભાવના ભાવની અહીંયા ને ઘરે કે મળી ન જાય. આ ભાવના ભાવે ને બી રોપાય આ ભવે કે ભાવિ ભવે એને ખરેખર મળી જાય જો સારી ભાવના હોય તો, સાચી ભાવના હોય તો. આ તો સિદ્ધાંત છે, જેવા ભાવ કરે તેવા હરી ફળે, બબ્બા ભજન થકી ભય ટળે. આ તો જૈનેતરમાં કહ્યું છે, જૈનમાંય કહ્યું છે, આપણે રોજ ગાય જ ને, ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. ભાવે કેવળ જ્ઞાન થતું હોય તો ભાવે આ ભાવના ન મળે, સત્પુરુષનો જોગ ન થાય. અને સત્પુરુષના પેટમાં એક પાણીનું ટીપું ગયું, આત્મજ્ઞાનના સંતના એક અન્નનો દાણો ગયો,
છૂટી જાય. માગેલા દૂધ, માગેલા ચોખા, માગેલા સાકરથી શાલીભદ્ર થવાતું હોય ગોવાળના છોકરાને, ભરવાડના છોકરાને, તો આપણે તો ઉપયોગ સહિત કુપોલદેવની આજ્ઞા છે કે જમતી વખતે આ વિચારીને આ કરીએ, કેવો લાભ થાય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલી, ખબર હોય કે આજે મિષ્ટાન ને ફરસાણ છે, મને સ્વાદ કેમ આવે છે વિચારી, પછી કોઈ આવે તો આ ઉત્તમ પકવાન પહેલાં એના પાત્રમાં આત્મજ્ઞાની સંતને આપવું. આવો ભાવ કરવાનો. ભાવના બરોબર હોય તો આ જ ભવે મળે, નહીં તો પછીને ભવે તો મળે જ, નહીં તો પછીને ભવે તો મળે જ માણસે. ત્યારે કોઈ અતિથિ આવે તો હું તેને ભોજન કરાવીને પછી જમું. શાસ્ત્રનો અભ્યાસ નથી, આ નૈસાર કઠિયારો આ ભાવના ભાવે છે. નૈસાર આમ તેમ જોવા લાગ્યો છે. કોઈ આર્ય સંસ્કૃતિમાં અતિથિ દેવો બહુ ગયા છે. હવે સંસ્કૃતિ અનાર્ય થઈ ગઈ છે. અત્યારે કોઈ આવો આવો તો નવો મોબાઈલ લીધો લઈને વયા જાય કે ના હું જમીશ નહીં, ખાલી પાણી જ લઈશ. પાણી પીવે એટલે આપણે એમ થઈ ના લો, મુખવાસ તો લ્યો, લેવા જાય ત્યાં વયા ગયા હોય ફોન લઈને. અનાર્ય સંસ્કૃતિ છે. આર્ય સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ હતા. પહેલાં એને જમાડે પછી જમે. અહીંયા ઘંટ પડે ને કૂતરાને ગાયને પહેલાં આપે, પછી જમવાનું શરૂ થાય. નિયમ આર્ય પહેલી રોટલી કૂતરાની, પહેલી રોટલી ગાયની. ગાય ન હોય તો પછી બળદ નહીં આપે, સીધો ખાઈ ન જાય પોતે. કોઈ અતિથિ આવે તો હું તેને ભોજન કરાવીને પછી જમું, અને આત્મજ્ઞાની સંતની ભાવના કર્યું અને મળી જાય, કામ પતી ગયું ને. પછી બી રોપાઈ જાય સમકિતનું, એમાંથી ઝાડ ઉગે જ પછી એ ભવે કે ભાવિ એવા કાળે. નૈસાર આમ તેમ જોવા લાગ્યો, ક્ષુધારતું, તૃષાતું, શ્રાંત, પોતાના સાર્થને શોધવામાં તત્વર અને પરસેવાથી જેમના સર્વંગ વ્યાપ્ત થઈ ગયા છે, તરબોળ બધા વસ્ત્રો ભીંજાઈ ગયા છે ને એવું બધું લખે એમ છે તમારે. એટલી ગરમી હતી. એને જે વળાવ્યો હતો ને એને છોડીને ક્યાંક વયો ગયો, અને ગામમાં ફર્યા, ગોચરી મળી નહીં, તડકો એટલે પરસેવે કપડાં રેપઝેપ થઈ ગયા. આમ તેમ ગોતે છે આવા આ સાધુઓ, જૈન સાધુઓ. કઠેર જોજે, આમ કેમ તમે? તો કે અમે સાર્થને ગોતીએ છીએ, અમારો વળાવ્યો હતો એ કે ખોવાઈ ગયો છે અને અમને ગોચરી લાભી નથી, એટલે અમારે જંગલ પાર કરવાનું છે અને અમે ભૂખ્યા છીએ, પણ જંગલમાં ક્યાં ગોચરી મળે? તો કે મને હું અહીંયાનો જ છું, મને આ રસ્તો ખબર છે, પણ મારા ભાવ છે કે મારી આગળ ભાતું એ છે, તમે જો મને લાભ આપો તો તમારો મહદ ઉપકાર. હાથ જોડી મસ્તક નમાવીને આપણે અન્નદાન કરવાનું છે. આ ભગવાન મહાવીરની પ્રણાલિકા કેવી છે જૈન ધર્મની? આપણે આપવાનું, પાછું એ લાભ આપણને મળે તો સામેવાળાનો ઉપકાર કે મને આવો લાભ આપ્યો, એણે મારું આપેલું પાણી, મારું આપેલું રોટલી શાક એણે ખાધું. એહસાન નહીં, એણે એહસાન કર્યો આપણી ઉપર કે તમે મને લાભ આપશો, મારી આગળ ભાતું છે. આ સાધુઓ મારા અતિથિ થયા, તે બહુ સારું થયા એમ ચિંતતા ચિંતતા નૈસારે નમસ્કાર કરીને પૂછ્યું, હે ભગવાન. પછી લાંબી વાત જે આપણે કરી કે આ જંગલમાં તમે કેમ આવી રીતે રસ્તો ભૂલ્યા? તમને પછી ગામમાં તો ગોચરી ન મળી, તો કોઈ શ્રાવક નહોતા કે છે એ હજી હતો હારે વળાવ્યો, એ કે ખોવાઈ ગયો. એટલે મનમાં જ્યાં આવો કે હવે હું લાભ લઉં કે સારું થયું તમે મારા પુણ્યથી મારા અતિથિ રૂપે પધાર્યા, બહુ ઠીક થઈ ગયું. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય, ઓલો વયો ગયો બીજે ક્યાંક અને ગોચરી ન મળી ગામમાં, કઠેરાને ફાયદો થઈ ગયો. કર્મ ઉદય જીન રાજનો ગોપાલનો ઉદય હતો કે હમણાં દીક્ષા નહીં લેવાની, આપણે ફાયદો થઈ ગયો કે ગૃહસ્થ વ્યવહારમાં પાછા મહાવીરનું પદ મળે. એને બધા ગુણઠણા ગૃહસ્થ વ્યવહારમાં ચડી શકાય, અને હું બીજો મહાવીર છું એ દેશે પહોંચી શકાય. દીક્ષા લઈ લીધી તો આપણે કહીએ ને ઘણા મુનિ ગયા છે તો ભૂતકાળમાં, એ સામાન્ય પણ આવી જાય ને. આપણી જેમ જ મુંબઈમાં રહેતા હતા, પાછા આપણે જેમ ધંધો કરતા હતા, આપણે જેમ કુટુંબ કબીલા હતા, અને વ્યવહારિક તકલીફ આપણા કરતાં વધારે હતી, તો એ પરિપૂર્ણ સર્વજ્ઞાન હાજર છે એમ લખી શકે. એટલે કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય, આપણે ફાયદો છે. ભગવાન તમે માંદા પડજો એટલે મને તમારી વૈયાવજ કરવાની તક મળે ને. ભગવાન આગળ તો સોય દોરો છે નહીં કાંઈ. ભગવાન તમારું કપડું હું સાંધી દે, ખાપો આવશે તો બધું ખીજાણા ઠાકર છે નહીં, કપની ફાટી ગયેલી ઈડર લટકે છે ફાટેલી, કઈ વિવેક છે કે નહીં? આ ખાપો આવ્યો છે સાંધી ન નખાય? ઠાકર છે ને કહે છે
તમે કે કીધું હતું થાંધી નાખો, એને કંઈ ખબર નહીં. તો ધ્યાન રાખવું પડે આપણે લાભ મળે એવો બધું કોપોલ કરીને બતાવ્યું છે. આ પાત્રને ધારસીબેન ના કહ્યા કે ફાટી ગયું કે મને મૂકવા આવો વાણિયા, એ મીઠાઈ વેચીને ટિકિટ લઈને ગયા. ધારસીબેન કીધું હોત તો જ્ઞાન તો ખબર પડી ગઈ. ધારસીબેન કીધું તો કદાચ મોકલો, ડ્રાઈવરને તો મોકલો જ. આ કથા એની બધી આ શીખવાનું છે મહાવીર સ્વામીના ભાવમાંથી. પોતાનું ભોજન છે ને ત્યાં લઈ ગયો અને પછી પોતાને માટે તૈયાર કરી લાવેલા અન્નપાનથી મુનિઓને પ્રતિલાભિત કર્યા. પોતાને માટે બન્યું એમાંથી, બજારમાંથી લાવીને નહીં. આ ઉદ્દેશિક આહાર છે કે આજે ઓરાવા આવવાના છે સાધુ મારે ઘરે, હું લઈ આવું, જ્યુસ કાઢી રાખું. સાધુને ઉદ્દેશીને કર્યું, આપનાર ને લેનાર અસંખ્યાત અનંતકાળ રખડે. ગોત્રીનો પહેલો દોષ છે આ ઉદ્દેશિક આહાર ને આધાકર્મી આહાર. સમવાયિંગ સૂત્ર, નંદી સૂત્ર અને દિગંબરી ગોમટસા અને 10 વિકાલિક સૂત્રંબરી બધે લખેલું છે. લાભ લેવો છે ને, વિતરાગના શ્રમણ ઉપાસક સંતને વરાવવું છે, સહેલું નથી કાંઈ. અને લઈ આવશે તો એને સંયમથી ભ્રષ્ટ કર્યા. લેનાર અને આપનાર બંને ભ્રષ્ટ થાય. ગોત્રીનો પહેલો દોષ છે ઉદ્દેશિક આહાર, આધાકર્મી આહાર. એટલે કહે છે પોતાને માટે લાવેલો. આ શીખવાનું છે આમાંથી આપણે. તો ખરી મહાવીર સ્વામીને જીવ બોલાવાય પછી શેરડો પડે એવું છે આમાં. લખે છે નૈસાર પોતાના માટે લાવેલું અન્ન અને પાન તેનાથી મુનિઓને પ્રતિલાભિત કર્યા. એટલે મુનિઓએ ત્યાંથી બીજે જઈને વિધિ વડે તેનો આહાર કર્યો. ત્યાં ન ખાવા માંડે. ગૃહ જો એમ ખાય નહીં. મોહપતિ હોય તો એ કાઢ નાખે, નહીં તો ખાય કોળિયો કેમ મૂકે અને પડદો રાખે કે પોતાનો ખેસ હોય ને ખોલીને મૂકે. અને શ્રાવક શ્રાવિકા જવાય નહીં, નહીં તો ખાતા જેમ પીરસતા જાય. હોટલ નથી, બધા નિયમ છે. આપનારને દોષ લાગે 42, દેનારને વાપરનારને દોષ લાગે 5 ને. બધા 42, 48, 52 ઘણા બધા દોષ છે. અલગ અલગ શાસ્ત્રમાં અલગ અલગ બધું વ્યવસ્થિત વર્ણન છે. કેમ વરાવવું ને પછી લેનારે કેમ ખાવું કે પીવું. વધે તો શું કરવું, ફેંકાય નહીં. ગોપાલ તો લખ્યું છે દાનમાં ન આપે બીજાને કે લ્યો તમે એમાંથી લ્યો, આ ફ્રૂટ છે ને 2 કટકા તમે લ્યો પ્રસાદી. શ્રાવક રાજી થાય કે મને સાધુએ આપ્યું. આપવાની મનાઈ છે. એ ક્યાં કમાવા ગયા હતા? ગોપાલ લખ્યું છે. તો દાનવીર થઈ જાય. ગોપાલ લખ્યું છે બધું. મહાવીર સ્વામી સાથે હતા ને, આ તો પ્રસાદ લે એમાંથી. આશાત ના થાય, અવેલ ના થાય જૈન ધર્મની. તો ખબર નહોતી એટલો અનાદિકાલથી રખડે જ જ્યું. હવે ખબર પાડ, તક મળી ને. એ ભગવાન ચાલો હું તમને નગરનો માર્ગ બતાવું. જમી લીધું, હવે હું રસ્તો બતાવું. તમે મને આ રસ્તો બતાવો, હું તમને બતાવું. તમે મને છૂટવાનો રસ્તો બતાવજો. આવું જ જૈનેતરમાં છે. હોડીવાળો રામને કહે છે હું તમને આ ખાડી પાર કરાવું, તમે મને ભવ પાર કરાવજો. સરખું જ છે બધું. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. ચાલો હું તમને નગરનો માર્ગ બતાવું. નૈસરને એક ઝાડની નીચે બેસીને બદલો આપવો પડે ને. એને ઘરેથી અન્ન પણ લીધું હોય, બદલામાં એ આત્માની વાત કરે સાધુ. દોરો ધાગો માદળિયું ન આપે, મુહૂર્ત નો કાઢ દે કાંઈ, પણવન તિથિ નો કાઢ દે, ઓસડિયા ન આપે. આચાર્ય સૂત્રમાં લખેલું છે. બદલામાં રોટલી લીધી ને તો ફી આપવી પડે ને, મફત લેવાય જ નહીં. ગોપાલ રહ્યા હતા ને અમદાવાદ 2.5 મહિના ટંકશાળમાં. જૂઠાભાઈને 2 ફાટ હાથમાં આપી દીધો બદલામાં. ફી તો આપી દીધી, ફી આપવી પડે, ફી આપે છે. વૃક્ષ નીચે બેસીને નૈસરને ધર્મ સંભળાવ્યો. તે સાંભળીને આત્માને ધન્ય ધન્ય માનતા નૈસરે તે જ વખતે બીજી રુચિ સંકિત પ્રાપ્ત કર્યું. આવો છે જૈન ધર્મ, મને તો ખબર જ નથી. સારું થયું મેં અન્નપાણી આપ્યું કે અહોભાવ. એટલે પુણ્યની મંદી પુણ્ય બંધાય, એ પુણ્ય વધતું જ જાય. વ્યવહારિક રીતે પુણ્ય વાપરીએ એટલે પુણ્ય ખલાસ થઈ જાય. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. પુણ્યની મંદી પુણ્ય વાપરીએ એટલે ઓર વધે, ઓર વધે, ઓર. ક્યાં સુધી વધે? કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. સમકિતિ દેવ થાય, સર્વાસ્થિતમાં જાય, ચક્રવર્તી થાય, પછી કેવળી થાય. અને કાં તીર્થંકર નામ કર્મ બાંધ્યો, તીર્થંકર નામ કર્મ થાય. નૈસરે બાંધશે ને આગળ. ખાલી કઠિયારાએ અન્નદાન આપ્યું જંગલમાં, એમાંથી તીર્થંકર નામ કર્મ બાંધશે આગળ ઉપર. સમકિત તો થઈ ગયું. મોટા મનવાળો નૈસાર સદા ધર્મનો હવે અભ્યાસ કર્યો. આજ્ઞા આપેલી હતી કે આ જૈન ધર્મના 9 તત્વ છે, 7 તત્વ છે: જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રમ, સંવર, નિજરા, મોક્ષ. અભ્યાસ કરવા માંડ્યો.
અને કાળ નિર્ગમન થયો અને આયુષ પૂરું થયું તો સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષવાળો દેવતા થયો. પલ્યોપમ પિયાલી એક 100 વર્ષે એક પિયાલી દરિયામાંથી કાઢે, દરિયો ખાલી ક્યારે થાય? એટલા વર્ષ ત્યારે એક પલ્યોપમ થાય. એટલા વર્ષનું આયુષ બાંધ્યું એને. તો કર્મ સહન જ નહીં કરવાના, કવલ આહારે નહીં, રોગે નહીં, સુખ ને સુખ ન જોતું હોય તો ભોગવવું પડે. અને સંકિત સાથે સુખ છે એટલે લેપાય નહીં પાછા. શીતળ ચંદનથી પણ ઉપન્યો અગ્નિદેહ જેમ વનને રહે, ધર્મજનિત ભોગ રાગે અનિષ્ટ તે મનને રહે. એને ખબર હોય આ ભોગ મને કામના નથી, સંકિત થઈ ગયું ને, લેપાય નહીં એ સુખમાં. ડબલ ફાયદો થાય, બધા સુખ મળે પાછા લેપાય નહીં. ઝવેરાતનો ધંધો નાની ઉંમરે પરણવાનું મળે નહીં તો કેટલી જાહેરાત આપે, 10 વર્ષ ગોતે ત્યારે માંડ 11 વર્ષે મળે થાકી પાકીને, 20 વર્ષે લગ્ન થઈ ગયા. ઝવેરાતનો ધંધો વધતો ગયો હીરા મોતીનો, બધી અનુકૂળતા, અને એ નથી જોતું. એટલે વ્યવહારિક ફાયદો ને પરમાર્થિક ફાયદો. વિતરાગ ધર્મ પગલું મૂક્યું, પુણ્યના ઢગલા છે આ. એક અંશ છાતા કરીને પૂર્ણ કામતા અહીંયા જ વચનામૃત 213. પણ આ વિતરાગ ધર્મમાં પગલું મૂકીને ન કરવાનું કરે છે એટલે આ પુણ્ય વપરાઈ જશે, એટલે કોઠી ખાલી થઈ જશે અને હાડ ને પાણ થશે પછી, એમ શાસ્ત્રમાં લખ્યું છે. આ મળ્યા પછી એ અચંબા હો રહ્યા, જલમે લાગી આ સાચો ધર્મ મળ્યો, હજી પાછું એમાં દુરાચાર કરે છે. અતિક્રમ વ્યતિક્રમ અનાચાર દુરાચાર. તદ મિચ્છામિ દુક્કડમ પણ કેનું મિચ્છામિ દુક્કડમ? તું શું કરે છો? તે કોની આજ્ઞા લઈને પ્રતિક્રમણ કર્યું? બીજ ખોટું છે, ઝેરી જ ઝાડ ઉગશે ને. આ ભરત ક્ષેત્રમાં વિનિત નામે શ્રેષ્ઠ નગરી છે. તે નગરીને યુગાદિ પ્રભુને માટે દેવતાએ પૂર્વે વસાવેલી હતી. શ્રી ઋષભનાથ સ્વામીના પુત્ર ભરત ચક્રવર્તી નવનિધિ અને 14 રત્ન સ્વામી ચક્રવર્તી હતા. એનું શા માટે જાણવાનું છે? આ કઠિયારો દેવલોકમાં જઈને હવે આ ચક્રવર્તીના પુત્ર તરીકે આવે છે, અવતરે છે સીધા. પાણી માગે ત્યાં દૂધ, ઘણા નથી તો પૈસા, ઘણા દવાના જ પૈસા ન હોય એટલે જાહેરાત આવે યુટ્યુબમાં, છાપામાં, બધા માગવા આવે કે ફલાણા છોકરાને 8 વર્ષનો છે ને કેન્સરની દવાના 8 લાખ થશે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, કોઈ મદદ કરશો? પણ આવન ત્યાં જન્મે, રોગ તો ન હોય, પાણી માગીને દૂધ મળે. એને આપણે ઇંગ્લિશમાં બોર્ન વિથ સિલ્વર સ્પૂન. એટલે ખાવાનું જ ન હોય, ચમચી નાખે કેમાં? ચાંદીની ચમચીથી ખાય. આ ગ્રામચિંતક નૈસારનો જીવ નવનિધિના ધારક 14 રત્ન સામે એવા ભરત ચક્રવર્તીના ઘરે પુત્ર તરીકે અવતર્યો. મરીચી જન્મે ત્યાં જ કપાળની આજુબાજુ કિરણો આવે એટલે મરીચી એટલે કિરણ, એનું નામ મરીચી પડ્યું છે. એમ કે ને આનું ભાલ, આનું કપાળ ચમકે છે, કપાળ ચમકતું હતું એમ. આસપાસ મરીચી કિરણોને ફેલાવતો હોવાથી તેનું નામ મરીચી એવું નામ પડ્યું. અને ઋષભ સ્વામીના પ્રથમ સમોસમાં પિતા અને ભ્રાતાની સાથે મરીચી પણ ગયો. ઋષભ ભગવાન તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, હવે દર્શન કરવા જાય ને ભરત રાજા, બીજા બધા જાય, શ્રાવક શ્રાવિકાઈ જાય, દેશના ચાલતી હોય ઘણા આવે, દેવે આવે સમોસણમાં. દેવતાઓએ કરેલો પ્રભુનો મહિમા જોઈને, ધર્મ સાંભળીને સંકિત પ્રાપ્ત થયું હતું તે વધ્યું અને તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. સંકિત નિર્મળ થઈ ગયું, બી રોપાઈ ગયું હતું નૈસાના ભાવમાં. આવો છે વિતરક ધર્મ. પહેલાંના સંસ્કાર આ ભવે આવ્યો હોય પાછા કેરી ફોરવર્ડ થાય એમ. આપણે એમ કહીએ ને ક્યાં પાપ કર્યા છે કે આવો રોગ થયો, કેન્સર ફેલાઈ ગયું, એટલે પહેલાંના કર્મ આવે છે ને, તો પહેલાં પૂર્ણ કર્યું એ સાથે આવે. નૈસરના ભાવમાં જે કરેલું ફરીવાર આ ભાવમાં આવ્યું. ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે વ્યવહારે આવ્યું. ઋષિનાથ ભગવાનના દર્શન અર્થે જાય છે, ત્યાં દેશના સાંભળે છે કે આવો છે આ ધર્મ, ખીલ્યું. સંકિત નિર્મળ થયું એટલે વધ્યું. પ્રથમ એટલે કે 3 જ ભાગ નથી સંકિતના, ઉપશમ, ક્ષેવ, પશ્મિક ને શાયિક, અસંખ્યાત ભાંગા હોય. સમજાવવા માટે આ શૈલી છે સાથે. દિવસે દિવસે સંકિત વધતું જાય એનું, અને દિવસે દિવસે કર્મ ખપતા જાય એટલે ચારિત્ર આવતું જાય. એ ચારિત્રનું સમ્યક જ હોય, સમ્યક ચારિત્ર. છેલ્લે બેફાટ ખુલી જાય, પછી યથાખ્યાત તીર્થંકર થાય, જીનેશ્વર થાય, કેવળી થાય. પછી આખું વ્યવસ્થિત ગણિત શાસ્ત્ર જેવું છે. તત્કાળ ચારિત્ર ગ્રહણ કરી લીધું.
તો ચક્રવર્તીના રાજનું સુખ નથી ભોગવવું? સમકીત છે ને, એ લેપાય નહીં એમાં ભોગ ઉપભોગમાં. એ તો અઠે દ્વારકા કરે તો ગયા કામ. સારી રીતે યતિ ધર્મને જાણીને પોતાના શરીરમાં પણ નિષ્પૃહ એટલે ત્રિગુપ્તી, મન વચન કાયાની ગુપ્તી, અને 5 સમિતિ, ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, યશના સમિતિ. તો આ 8 પ્રવચન માતા છે. બધા જિનેશ્વર ભગવાન આ વાત તો કરે છે. આ જૈન ધર્મનો પાયો છે. 8 પ્રવચન માતા, 3 ગુપ્તી અને 5 સમિતિ. સામૂહિક રૂપે 8 સમિતિ કહેવાય. ખાલી આટલું જ ખબર હોય. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી, તો મોક્ષ વયો જાય. લાંબુ પડું કાંઈ ન આવડતું હોય, ખાલી 8 સમિતિ યથાર્થ પાળે. અનંત કુમાર જાણતો જ નથી કે કાચા પાણીમાં પગ મૂકવા શું, રમે છે પાત્રું મૂકીને હોડી હોડી. આ મુકાય ઇરિયાપતિ ભણવાનું કહે છે ભગવાન, કેવું જ્ઞાન થઈ ગયું. અને ધુરંધર શાસ્ત્રના સાક્ષર ગીતા આચાર્યો બધા એ જે ઊભા હતા બાજુમાં, એ ફરિયાદ લઈને આવેલા ક્યાં લઈ જવા ભગવાન આગળ. પ્રાયશ્ચિત આપો મને ખબર નહોતી. ગુરુજી કહે છે ભગવાન આગળ લેવું પડશે, હું તૈયાર છું. હાથ જોડીને ઊભા છે ભગવાન, જે આપે એ. ભગવાન કે ઇરિયાપતિ કે ભણ બોલે, ઈચ્છામી પડીક ઇરિયા વિયાય વિરાણાએ ગમણા ગમણે. પછી પણક ડગ મટ્ટી, ડગ મટ્ટી એટલે ભીની, કાચું પાણી, કાચી માટી ઉપર હું રમ્યો, શેવડો પડ્યો અનંત કર્મની ભેખ. કેવળ જ્ઞાન થયું બાળ મુનિને. આ વયે કેવળ જ્ઞાન થયું. ગત સુકુમાર, હેમંત કુમાર, આ બધા પંચ સમિતિ અને 3 ગુપ્તને ધારતા અને કશાયને વર્તા એ મહાવ્રતી વરિચી મુનિ થવીર સાધુની પાસે 11 અંગને 12 અંગ. પહેલું અંગ એટલે પહેલું અંગ તો દ્રષ્ટિવાદ હતું, બહુ અઘરું હતું. શાસ્ત્રમાં વાત છે ત્યાં સમજાય છે કેમ. પછી આચારંગ સૂત્ર શરૂ થયું. પહેલું આચારંગ કહેવાય છે. હકીકતમાં પહેલું દ્રષ્ટિવાદ હતું, એ વિચ્છેદ ગયું જ ને. એટલે કોપોલ ખુલાસો કર્યો છે કાંઈ વિચ્છેદ નથી ગયું, અમારા હૃદયમાં છે. હૈયે છે પાત્ર છે દોઠે આવશે કે ઉગાડું કર્યું સૌભાગ્ય મળ્યા એટલું આત્મસિદ્ધિ લખે. સમજ્યો? સંક્ષેપમાં સકળમાં જ નિર્ગત 12 અંગની વાત કરી, પણ એ વિચ્છેદ છે. એટલે 11-12 અંગને ભણતા ઋષભ પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. કોણ? કઠિયાર હતા, નૈસાર, મરીચી છે એ. પછી પકડી રાખવાનું આપણે કે ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. સીધું ભગવાન પ્રથમ તીર્થપતિ સાથે. ખાલી અનુભવ આવ્યો એને આત્મજ્ઞાની સંત ઉપર, સત્પુરુષ ઉપર, તો સીધું પ્રથમ તીર્થપતિ સાથે ફરવા માંડે. એ પ્રમાણે ઘણા કાળ પર્યંત વિહાર કરતા કરતા અન્યથા ગ્રીષ્મ ઋતુ આવી, તડકા, ઉનાળો શરૂ થયો. પછી તો વર્ણન આવે કે નખ ઓગળી જાય એવો તડકો હતો, એવું બધું વર્ણન આવે. કે સગડી ઉપર ચાલતા હોય રેતી તપીતી, એમ બધું વર્ણન આવે લાંબુ લાંબુ. રૂની ગાંસડીઓ બળી જાય ને એવું બધું લાંબુ વર્ણન આવે. પછી આ નખને રાંધી નાખવા લાગે એવી ગરમી, તે વખતે જેના સર્વ અંગ પરસેવાથી રેપઝેપ થઈ ગયા છે, એ કપડાં મલિન થઈ ગયા છે, અને પરસેવો ગંધાય ને પછી ધૂળ ચોટે. નાવાની તો મનાય છે, એટલે મેલ થાય એટલે સાધુ રાજી થાય. મેલ એ સાધુનું ઘરેણું છે, ગફલા જેવા કપડાં ન હોય. સફેદમાંથી પીળાશ પડતા ક્રીમ કલર, પછી પીળા થઈ જાય, પછી કાળા થઈ જાય. એ કાળા સાવ હોય એ સમજે કે હું ઘરેણું લઈને ફરું છું, વિતરાગ દર્શન. પગે કાળા થઈ ગયા હોય, હાથ કાળા થઈ ગયા હોય. સાબુ તો છે નહીં, સાબુ ન વાપરે હા સાધુ નહીં. સર્ફ ને એરિયલ ને લક્સ ને બધું, લાઈફ બોય ને વ્યવસ્થિત નિયમ છે. ધોવણ વાપરવું પડે. કપડાં ધોવાનું ધોવણ હોય ને કે વાસણ ઉટકાવાનું, એ લઈ આવવું પડે, એમાં કપડાં ધોવાના. લોન્ડ્રીમાં તો જાય જ છે ને, તો બગલાની પાંખ જેવા હોય જ કેમ કપડાં. શાસ્ત્ર વ્યવસ્થિત લખેલું છે બધું. દિવસે દિવસે કપડું ઘસીએ ને આપણે, પાતળું થતું જાય ને, સાધુનું જાડું થતું જાય. ધોવે બ્રશ તો છે નહીં, આમાં હથેળીથી ધોવાના હોય, કથરોટમાં. એટલે મેલ પડ્યો રહે ને બધો, બ્રશથી નીકળે, ઘસણીથી. એમને એમ કેમ નીકળે? એટલે દિવસે દિવસે કપડું ફાટવા માટે જાડું થતું જાય. એટલે માગવું ન પડે શ્રાવક આગળ. ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવવાનું છે. એક પણ પૈસો પાપ વગર તો પેદા થતો નથી. અને છેલ્લે કપડું એ વનસ્પતિ છે ને, કપાસ.
આ વિતરાગ ધર્મ બહુ સૂક્ષ્મ છે. આ આપણને જે દેખાય છે ને બાર, એ જૈન ધર્મનો ભાગ નથી કાંઈ. મેરુ પર્વતની જેમ વહન થઈ શકે નહીં એવી, મેરુ પર્વતનું વજન કેટલું હોય કે જૈનનું સાદું પણ એવું અઘરું છે, મારાથી ઉપડશે નહીં આ ભાર, કે આવું આવી દીક્ષા કેમ ચાલે? તો હવે ક્યાંક કરવું પડે. આ ત્રિદંડથી એ તો બધા વિરક્ત છે, મન વચન કાંઈ ને ગુપ્તીથી. મારાથી આ ગુપ્તી રહે નહીં ત્રણ, એટલે હું ત્રિદંડ રાખું પણ એની જેવા નહીં. એટલે તિલક કરવું યાર 3 લીટી વાળું. પગ ઉગાડે છે ને, હું લાકડાની પાવડી પહેરીશ, મોજડી પહેરીશ. અને એ તો તડકો સહન કરે છે, લોચ કરેલા માથા ઉપર તડકો આવે તો છત્રી ન રખાય. હું છત્રી રાખીશ કે, એટલે ત્રિદંડી થઈ ગયા એ 3 દંડ. એટલે સંન્યાસીનો વેશ લઈ જૈન સાધુમાંથી. હવે ઘરે જાય તો તકલીફ પડે, એટલે કે નવો નુસ્ખો અજમાવવો, એટલે ત્રિદંડી થઈ જાવ કે. લોકમાં લજ્જા પ્રાપ્ત થાય એવું કરવું નથી, એટલે આ ઉપાય છે મારી આગળ. અને હાથમાં વીંટીએ પહેરવા માંડ્યા, મુદ્રા. સંન્યાસી લોકો પહેરે ને, મંગળનો ગ્રહ, શનિનો ગ્રહ, ગુરુનો ગ્રહ નડે છે, જૈનો પહેરે છે. આ તને તારા કર્મ નડે છે. હવે તો એમાં એવું નીકળ્યું છે, શનિવારે શનિ નડતો હોય ને એટલે મુનિસૂદ ભગવાનના દર્શન કરવા જાય, ગુરુવારે વાસુ પૂજ્ય ભગવાનના દર્શન કરવા જાય. મિથ્યાત્વ છે ઘોર. બધા તીર્થંકર કેવળ જ્ઞાની છે. એક કેવળ જ્ઞાની તીર્થંકર બીજા કેવળીથી વધારે ઓછા નથી. એટલે ફણાના દિવસે આ જાઓ, એ સંકિત મોહિનીનો પ્રકાર કયો છે શાસ્ત્રમાં. મને વ્યવહારિક ફાયદો થાય જ ને, મને જ્યોતિષે કીધું છે કે શનિવારે મુનિસોદ દેરાસરમાં જવાનું. જવું છે ત્યાં રવિવારે જવાનું, શુક્રવારે જવાનું, શનિવારે બીજા દેરાસરમાં જવાનું, જો વિતરાગ દર્શન માનતો હોય તો. આટલું નથી થતું અને સંકિત સીધું થઈ જશે. ધ્યાનમાં બેસશે રવિવારે એટલે. લોકો સીધું રૂપાતીત ધ્યાનની જ વાત કરે છે, જે ગોપાલદેવે મના ફરમાવી છે સૌભાગભાઈને, અંબાલાલભાઈને, પ્રભુસિંહજીને. એટલે ગોપાલદેવે ધ્યાનનું ઘેલું લાગ્યું છે. 15 જગ્યાએ ના પડે જ ગોપાલદેવે, રૂપાતીત આત્માનું ધ્યાન નહીં કરવાનું. ધર્મ ધ્યાન, શુભ ધ્યાન, ભક્તિ ધ્યાન કરવાનું. 3 પાઠ લખ્યા છે. સમ્યક દર્શન વગર થાય જ નહીં ધ્યાન, એમ શાસ્ત્રમાં લખેલું છે, મૂળાચાર ગ્રંથમાં. બધી હજારો વર્ષ જૂના ગ્રંથ. આપણે ધર્મ ધ્યાન થાય એટલે આ પ્રમાણે કરે છે. અને મરીચીનો આવો નવીન વેશ જોઈને બધા લોકો તેને ધર્મ પૂછતા હતા કે ધર્મ ક્યાં છે? તમે તો સાધુ છો, ઘણાને ખબર હોય ચક્રવર્તીના પુત્ર છે એટલે વધારે માન આપે ને. પૂર્વાશ્રમ ખબર છે બધાને, એટલે કહે છે ધર્મ ત્યાં છે, મારી આગળ નથી. હજી બધું બરોબર છે, લપ્સ્યા નથી હજી. ધીરે ધીરે ઉંમર થઈ, માંદગી થઈ. જેમ ઉંમર થતી જાય ને એમ માંદગી ન હોય તો મન નબળું થઈ જાય, લાચાર થવા માંડે પછી. અને એમાં માંદગી આવે પછી તો કેવું જ શું? માંદગી નથી તોય લાચાર છે, તો માંદગી આવે તો થઈ જાય ને લાચાર. હવે એની સેવા કોણ કરે? નહીં તો મોટા સાધુની નાના સાધુને સેવા કરવાની હોય. પગમાં કાંટો વાગે કે લંગડાવે ને તો સાધુએ તેડવા પડે એને ખભે. વ્હીલચેર ન ચાલે, જૈન ધર્મમાં વ્હીલચેર એલાઉડ નથી. હા, બેટરી નહીં, એમને મેં વ્હીલચેર એલાઉડ નથી. ચાલે પગ મૂકે ને એટલે અળસિયું, દેડકો, કંથારી, વાંદો, કંથારી બચે. વ્હીલચેરને કેવી રીતે ખબર પડે? લીરીએ પછી કેવી રીતે પડે? એટલે સમિતિ જ નથી પડાતી તો ધર્મ ક્યાં વિતરાગનો? આની સેવા કોઈ કરતા નથી, ત્રિદંડી થઈ ગયા. એટલે કે આ ક્યાં જૈન સાધુનો વેશ છે ને? કે વાત એ બરોબર છે, મારી સેવા કોણ કરે છે? હું ક્યાં જૈનનો આચાર પાડું છું? હજી સુધી બરોબર છે ને. પ્રાયશ્ચિત કરે છે કે મારામાં આચાર નથી, એનો ગુનો નથી, એ બધા અવિવેકી નથી, હું ભૂલ્યો છું. પણ એવો કોઈ ચેલો મળી જાય તો પાછું 50-50 ચાલે છે. મિશ્ર ગુણસ્થાનક જેવી સ્થિતિ. મેં એક આવી ગયો કપિલ નામનો, એને કહે છે, બીજા બધાને કહે ધર્મ ત્યાં પણ છે ને અહીંયા પણ છે. ક્યાં જાઓ? તમારી આગળ ધર્મ છે ત્યાં શા માટે જવું જોઈએ? જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય પછી શરૂ થાય, પછી ભંગાણ શરૂ થાય ધર્મનું. કોઈ ભવ્યજન છે એ વાત આવે છે ને, એ પછી કરીએ, પેલા આ કરી નાખીએ. આવું બધું કહેવા માંડ્યા છે આ. એટલે સંયમ હવે ભાર ઉપાડી શકતા નથી. અને આ બાજુ ભરત ચક્રવર્તી દર્શને આવે છે, ભગવાનને પૂછે છે દેશના પતિ એટલે કે તમે તો તીર્થપતિ બરોબર, કાળ ચાલ્યા કરશે આગળ આગળ,
બીજા કોઈ છે એવા? એક વખતે પ્રભુ ફરીવાર વિનિતા નગરી સમીપે આવીને સમવસ્યા હતા. ભરત ચક્રીએ પ્રભુ પાસે આવીને અરિયંતાદી સંબંધી પૂછ્યું. એટલે પ્રભુએ ભવિષ્યમાં થનારા અરન, ચક્રવર્તી, વાસુદેવ અને બલદેવ બધા કઈ બતાવ્યા. એટલે જૈન ધર્મ આપણે કહીએ ને 24, એમાં 12 ચક્રવર્તી હોય, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલરામ. 63 શલાકા પુરુષો હોય, એમાં 24 તીર્થંકર ઉમેરવાના, 63 થાય મુખ્ય આમને એમાં. પછી એમાંય પાછો થોડો ફેરફાર કર્યો છે તો જ ફાટો પડે ને, એટલે થોડો ફેરફાર હોય, પણ આપણે આમ સામાન્ય રીતે 63 શલાકા પુરુષ, લાગા પુરુષ કહેવાયા. 63, 60 ને 3. તો કે અત્યારે કોઈ એમાંથી છે ભાવિ તીર્થંકરનો જીવ અહીંયા? તો કે છે ને, તારો પુત્ર મરીચી જ છે કે બહાર બેઠો છે. દેશના પતિ કે ભાવિ તીર્થંકરનો જીવ અહીંયા બેઠો હોય તો અત્યારે તીર્થંકર છે વર્તમાન, એને તો મેં નમસ્કાર કર્યા પિતાને, એને નમસ્કાર કરતો જાઉં. એટલે જાય છે. એમાં પછી ભગવાને તો બધી લાંબી વાત કરી. ચક્રવર્તી થશે બીજા ક્ષેત્રે, ત્રિપુષ્ટ વાસુદેવ થશે અહીંયા આ ભૂમિ પર, અને છેલ્લે ભગવાન મહાવીર નામના છેલ્લા તીર્થંકર થશે. કે ક્ષેત્રમાં વીર નામે છેલ્લા તીર્થંકર થશે. વળી પોતનપુરમાં ત્રિપુષ્ટ નામે વાસુદેવ થશે, અને વિદેહ ક્ષેત્ર વિશે મુકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશે. એ સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરીચી પાસે આવ્યા અને 3 પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરે છે. ઋષભ પ્રભુના કહેવા પ્રમાણે તમે આ ભરત ક્ષેત્રમાં ચરમ તીર્થંકર થવાના છો. પોતનપુરમાં ત્રિપુષ્ટ નામે પહેલા વાસુદેવે થશો, અને વિદેહ ક્ષેત્રની મુકાપુરીમાં તમે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પણ થશો. તમે સંન્યાસી છો તેથી હું કંઈ તમને નમસ્કાર નથી કરતો. આ તમારા વેશને, આ દંડ ત્રિદંડીને, આ પગમાં ઉપાહન કહેવાય, એટલે જોડા પહેર્યા છે, પાવડી પહેરી છે, એને હું નમસ્કાર નથી કરતો. આપણે તો ફરફલા પડવા દેવાના, ચપ્પલ પહેરીને મનાય છે. હું તમારા આ સંન્યાસીના વેશને નમતો નથી, પણ ભાવિ તીર્થંકર છો તેથી તમને વંદના કરું છું. આ પ્રમાણે કહી વિનયવાન ભરત ચક્રીએ પ્રભુને ફરીવાર વંદના કરી અને હર્ષ પામતા પામતા વિનતા નગરીમાં આવ્યા. કોને નમસ્કાર કર્યા? પોતાના છોકરાને. કેમ? ભાવિ તીર્થંકર છે એટલે. છોકરાને નહીં. ખુલાસો કરે છે કે હું સંન્યાસી વેશને નથી નમતો. ચક્રવર્તી હતા ને, એ પાછા તદ્ભવ મોક્ષગામી હતા. મરીચી ભરત ચક્રીએ કહેલી હકીકત સાંભળીને હર્ષથી 3 વાર ત્રિપદી વગાડીને નાચવા લાગ્યા. ડુમરું વગાડે છે કે આ નાચે છે કે હું કોણ? જેના દાદા પ્રથમ તીર્થપતિ, જેના પિતા પ્રથમ ચક્રવર્તી, હું પોતે ચક્રવર્તી થાય છે, હું પહેલાંય વાસુદેવ થાય છે, અને હું ચરમ તીર્થપતિ થાય છે. હોય જ ને કે મારી આગળ ન હોય તો કોની આગળ હોય? નાચે છે. કહે છે પોતનપુરમાં હું પહેલો વાસુદેવ થઈશ, મુકાનપુરીમાં હું ચક્રવર્તી થાય છે, અને પછી ચરમ તીર્થંકર થઈશ. હવે મારે બીજાની શી જરૂર છે? હું વાસુદેવમાં પહેલો, મારા પિતા ચક્રવર્તીમાં પહેલા, અને મારા પિતામહ એટલે દાદા તીર્થંકરમાં પ્રથમ આદિનાથ. ઓહો, મારું કુળ કેવું ઉત્તમ છે! હું ક્યાં કુળનો? એવી રીતે વારંવાર ભુજાસ્ફોટ કરવો. આપણે કરીએ જ ને, તાલી પાડે આમ. સમકિત હોય તો વબી નાખે, તો નથી એની કઈ દશા થાય આમ કરે તો? નાનાની વાતમાં આમ કરે જ ને. કોઈક જન્મ્યો ને સંદેશો મોકલ્યો એટલે આમ તરત જ ઓલાને દેખાય ને રૂબરૂ કે ઝીલી લીધું એને, એટલે ઓલોય પાછો કરે કે આમ. 31મો લગ્ન દિવસ આવ્યો એટલે આમ. રૂબરૂ આવું જ છું સાંજે કે ફૂલનો ગુચ્છો લઈને 5 સ્ટારમાં જમવા. પણ મને યાદ છે, એટલે જન્મદિવસમાં તો રાત્રે 12 વાગે આમ મોકલી દે. તારીખ બદલી ગઈ ને. ઓલો કદાચ ભક્તિમાં હોય જ નહીં, જન્મદિવસ ઉજવતો હોય, પણ કદાચ હોય તો ભૂલાવે કે ભક્તિમાંથી ઉઠ, તારીખ બદલી ગઈ છે, એટલે 12 વાગે મોકલે આમાં. એટલે ઓલી પીપુડી વાગે ને રાત્રે એલાર્મ, એટલે ખબર પડી જાય હું જન્મ્યો. જન્મ્યો એટલે મરવું જ પડશે ને. આ તો બધું છાજે એવું છે, ઋષભનાથ ભગવાનની વાણી છે તોય આ કર્મ બંધ થાય. આ તો વ્યવહારમાં આવું કરે છે. ભુજાસ્ફોટ કર્યો કે હું કોણ? ઓલું ત્યાં ઓસ્ટ્રેલિયા રન કરે તો અહીંયા તાલી વગાડે છે. ગડગડાટ. પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં, આત્માને મૂકી દીધો છે. ઓલો 5 કરોડ હારશે કે જીત છે, 5-10 કરોડ લઈને આવશે. એ દિવસે ઓફિસે બંધ રાખ્યું આણે. આજે ભક્તિમાં નહીં ભાઈ, ફાઇનલ મેચ છે ને, અને ધર્મ થઈ જશે. મંદિરમાં સ્કોર ને છાપાનું વાંચે છે તો રૂમમાં બેસીને.
અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું. હમણાં ઊભા થઈને પૂછે કે રૂમમાં વોટ્સઅપ આત્મા સિવાયની વાત કોણ ફોનમાં નથી જતો, કોણ ઊભો થાય? કોણ વાત નથી કરતો? વરસાદની, સિઝનની, રોગની, ભોજનની, ગરમી ઠંડીની. બહુ વરસાદ આવ્યો, આટલો બધો મુંબઈમાં તો આવ્યો હતો, પણ અહીંયા તો હવે અહીંયા શરૂ થશે. વેધશાળાનો મોટો ન હોય ચીફ એવી વાત કરે બધી. રાજી થાય. મોડું આવે ને અહીંયા વરસાદ કેવી રીતે આવે? હકતી ન આવે ને. જેટલા આગાર છે બધા પાળે. પછી કે છે જોરથી, ઉકાળેલું પાણી નથી જોતું, ઠંડુ આપો. જોરથી કે છે. પ્રભાવના કરતા હતા ને, હું થાળી નથી ધોવાની મન નહીં આપતા, હું થાળી નથી ધોવાનું મન નહીં આપતા. એમને એમ ખાલી કીધું મને નથી જોતી પ્રભાવનો, તો બરોબર છે, આપણે દુઃખ તો ન થાય. હું થાળી નથી ધોવાનો, નથી ધોવાની એટલે નહીં લો પ્રભાવ. મગરૂરીથી કહે છે બધું. ક્યાં જૈન ધર્મ સમકિત ને આત્મજ્ઞાન ને એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. આમાંથી આ શીખવાનું છે. ભગવત સમકિતી, સમકિત નિર્મળ થયું ઋષભનાથ ભગવાન દેશનાથી. બધું સાચી જ વાત જે ઋષભનાથ ભગવાન છે એનો ખાલી આનંદ આવ્યો એને. તોય ઉત્તમ હુઆ ચાંડાળ હુઆ ભૂપ કીડો મેં ગયા. અને એમાં કંઈ છે નહીં, મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તોય અભિમાન કરવું છે, ન વાણીઓ કૂટાવું છે આમ કરી. પચકાણ લેવા પડે, પછી ખાલી મુમુક્ષતાની શરૂઆત થાય. દિલ્હી તો બહુ દૂર છે, બહુ દિલ્હી દૂર છે. ઋષભ સ્વામીના નિર્વાણ પછી પણ સાધુઓની સાથે વિહાર કરતો કરતો મરીચી ભવ્યજનોને બોધ કરીને સાધુઓની પાસે મોકલતો હતો. હજી ઋષભનાથ ભગવાનનો દેહ છૂટી ગયો છે, બધું બદલી નાખ્યું છે, અભિમાની કર્યું છે આવું, પણ હજી બુદ્ધિ સાવ બેડ નથી મારી ગઈ. એટલે બીજા સાધુઓની સાથે ફરે, પણ કે એની પાસે સાચો ધર્મ છે. એક વખત મરીચી વ્યાધિગ્રસ્ત થયો, આપણે વાત કરી ને, પછી સંગણ નબળું થઈ ગયું, અને મૂળ તો એણે વમી નાખેલું ને સમકિત. એટલે બુદ્ધિ કર્મ અનુસારીણી, પછી એ પ્રમાણે વ્યવહાર થાય. એટલે મરીચી દેવ યોગે સાજો થયો. એ વખતે તેને કપિલ નામે એક કુળપુત્ર મળ્યો, તે ધર્મનો અર્થી હતો. તેથી તેણે કપિલને અરહત ધર્મ કહી સંભળાવ્યો. તે વખતે કપિલે પૂછ્યું, તમે પોતે આ અરહત ધર્મ કેમ નથી સમજ? હજી આવડે છે બધું, એટલે વાત ધર્મની જ કરે છે, તો તમે એમ કેમ નથી પાળતા? તમે બોલ્યા. મરીચી બોલે કે હું એ ધર્મ પાળવાને સમર્થ નથી. કપિલે કહ્યું, ત્યારે શું તમારામાં માર્ગ નથી? આ મંદ સંગણ વાળો હતો, મનનો નબળો હતો, એટલે હું ત્યાં શા માટે જાઉં જો અહીંયા તમારી પાસે ધર્મ હતો? તમારી પાસે નથી. આવા પ્રશ્નથી તેને જૈન ધર્મમાં આળસુ જાણીને શિષ્ય ઈચ્છતો મરીચી કે ચેલો થાય એવો છે. આત્મા સિવાય કાંઈ પણ જોતું એટલે પડવાનો જ. શું કરવું છે ને? ચેલો કરવો છે. એટલે જેને ગુરુ થવાનું મન થયું એ પડે જ. એ મુમુક્ષુ ગોતી લેશે ને એને ગુરુ તરીકે આરત છે, એને તો ગુરુ થવાય જ નહીં. પ્રભુથી પાછળ બધું ખીજાતા હતા ને, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કે તોય કે પાછળ પાછળ શું આવો છો? અમારે ગુરુ નથી થવું. એ ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. ખબર છે કે અમલભાઈને કહે છે પાત્ર છે સાધુ, જમણા પગનો અંગૂઠો લઈને. મારે ચેલો નથી કરવો એને. તો શું કરશો તમે? એને ભગવાન કરશે સીધા. અંબાલાલભાઈને ચેલો નથી કરવો. અહીંયા હું ધર્મ પાળવાને સમર્થ નથી, એટલે હું વિતરાગ ધર્મ નથી પાળતો. કપિલે કહ્યું, ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી? આવા પ્રશ્નથી તેને જૈન ધર્મમાં આળસુ જાણ્યો. આજે જાતો હોય ને આમાં રોતો રોતો, એટલે એને ખબર પડી જાય કામનો છે, એટલે એને પહેલા આશીર્વાદ આપી દે, આગળ બેસાડે. કબીર કહે છે, લોભી ગુરુ લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા થાય. પછી કુપોલદેવ સિદ્ધાંત બુદ્ધ કીધો, પામે તેનો સંગ એ બુડે ભવમાં. એનું શું થશે એ તો કયો, એનું નથી કેવું કે એ પણ જીવ મતાર્થમાં નિજ માનાદિ કાજ પામે નહીં, પરમાત્માને અનધિકારી માન. એ અનધિકારી છે, એની કાંઈ વાત કરવી જ નથી. એ વખતે મિથ્યા ધર્મના ઉપદેશથી મરીચીએ કોટાકોટી સાગર પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો. 70 કોટાકોટી સાગરોપમ, આવી ખોટી વાત કરીએ ને. કુપોલદેવ વ્યાખ્યાન સર 2માં 10મી નોંધમાં 16મો બોલ લખ્યો છે કે વક્તા થઈને એક પણ જીવને
વિતરાગ દર્શન સિવાયની કુપોલદેવ સિવાયની વાત કરી એટલે મહામોહનીય કર્મનો બંધ પડે. સાથે લખ્યું છે વક્તા થઈને એક પણ જીવને વિતરાગની કુપોલની સાચી વાત કરી અને ઓલો પકડી લે, આ કેનાર અને તીર્થંકર નામ કર્મ બંધાય. આગમનું વાક્ય છે, કુપોલદેવે લખ્યું છે વ્યાખ્યાન સર 2માં 10મી નોંધમાં 16મો બોલ, 1.5 લીટીમાં ખાલી. જૈન માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ તો છે જ. કપિલ કે તો 8 દ્વારકા કરું ને, કપિલ શિષ્ય થઈ ગયો, જોતું હતું ને વેદે બતાવ્યું. એને એવા ગુરુ જોતા જ નહોતા જે પૂર્ણ હોય. મારી 5 ઇન્દ્રિયો પોષાય, મારી રુચિ પોષાય એવા ગુરુ મળી જાય તો કેવું સારું. અમે નરકનો રસ્તો કેટલો લાંબો છે, 1 થી 2 ભલા હારે આવશે. અને કોટાન કોટી સાગરોપમ પ્રમાણ આ મરીચીએ સંસાર ઉપાર્જન કરી લીધો. તે પાપની કાંઈ પણ આલોચના કર્યા વગર કરે છે અંચન, ભૂખ્યા ભૂખ્યા દેહ છોડે છે પણ આલોચના વગર. દુર્બલ દેહને માફ ઉપવાસી જો છે માયા સંગ રે, ભૂખો એને લાંઘણ કહેવાય, ઉપવાસ ન કહેવાય ને. ભૂખો ભૂખો રે, પ્રાર્થના છોડીને તપશ્ચર્યા ચાલુ રાખે, સત્સંગના ભોગે તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગરે. પહેલું આચરણ, બીજું સોય ગણામૃત, એમાં લખેલું છે. વ્યવસ્થિત રીતે આ બધા ખૂણાએથી આ વિતરાગનો ધર્મ છૂટવા માટે છે. આ બધી જગ્યાએથી બંધાય છે. આજે છૂટે કેવી રીતે? મકડી જાલ બિછાય કે ફસવું આપ ધિકાર, કરોળના જાળાની જેમ બધી જગ્યાએથી ફસાય છે. અંશન વડે મૃત્યુ પામીને મરે છે. બ્રહ્મદેવ લોકમાં 10 સાગરોપનો આયુષ્યવાળો દેવતા થયો, તપસ્યા કરી છે ને. શાસ્ત્રા ક્રિયા ફલવતી, ફળ તો મળે છે. પછી ઓલું કર્યું એ મોહની કર્મ બાંધી લીધું ને, હવે રખડ છે પણ ખરા. પણ પહેલા દેવ આ એફડી પૂરી થાય પછી ને. અને કપિલ એ પણ આસુરીઓ વગેરેને પોતાના શિષ્યો કરી તેમને પોતાના આચારનો ઉપદેશ આપી મૃત્યુ પામીને બ્રહ્મદેવ લોકમાં થયો. અવધિજ્ઞાન હોય બધા દેવને, સંકેત હોય કે ન હોય, ભાવ પ્રત્યે અવધિજ્ઞાન કહેવાય એને વિભંગ જ્ઞાન કહેવાય, પણ હોય ખરું. એટલે વિચારે કે હું આ કપિલ આ મરીચી સાથે શીખ્યો છું, એ ધર્મ હું આપ્યા હતો પૃથ્વી ઉપર. એટલે લબ્ધિ ફરવી અને આવે છે. અને એને સાંખ્ય દર્શનની સ્થાપના કરી. કપિલ નામ કપિલ છે એટલે સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મુનિ કહેવાય છે. કુપોલદેવ વચનામૃત 64માં લખેલું છે, પક્ષપાતો ન મે વીરો ન દ્વેષ કપિલ આદિશુ. મહાવીર સ્વામીના જીવ સાથે જ હતા ને, દ્વેષ કરે કુપોલદેવ? કે ભગવાન મહાવીરના બોધ ઉપર મને કંઈ રાગ છે એટલે હું નથી કહેતો, એ સાચું છે એટલે કહું છું. કપિલની વાણી ઉપર મને દ્વેષ નથી કાંઈ. હરિભદ્ર સૂર્યનું વાક્ય છે, વચનામૃત 64ના મથાળે લખ્યું છે, પક્ષપાતો ન મે વીરો ન દ્વેષ કપિલ આદિશુ યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. જેની વાત મને હૈયે ઉતરે છે એ હું સ્વીકારું છું. મને કોઈ રાગથી મેં જૈન ધર્મ નથી સ્વીકાર્યો કાંઈ. મારો ધર્મ જ્યાં તે રાગદેશ રહી થવું એ છે, પણ એ સાચી વાત છે મહાવીરની. તો મારા વતી તમે વીરને નિસંગ ગણજો. ત્યાં કપિલનો ઉલ્લેખ કર્યો છે કુપોલદેવે કે મને કપિલ સાથે કંઈ દ્વેષ નથી. મરીચનો જીવ બ્રહ્મલોકમાંથી ચવીને કોલાક નામના ગામમાં 80 લાખ પૂર્ણ આયુષ્યવાળો બ્રાહ્મણ થયો. ત્યારે આયુષ્ય બહુ લાંબા હતા એટલે પછી ત્રિદંડી થાય, બ્રાહ્મણ થાય, તપ કરે. પણ આ સમ્યક તપ નથી, પણ ફળ મળે એટલે દેવલોકમાં જાય, પાછા બ્રાહ્મણ થાય, પાછા દેવલોકમાં થાય. એમ 6 થી 8 ભવ આવે બ્રાહ્મણના, અને દેવલોકના 10 થી 12 ભવ મળે છે 27માંથી. એમાં અલગ અલગ આમના એમાં નંબર અલગ છે, પણ નૈસરના ભવમાં સમકિત એ અને છેલ્લે ભવમાં કેવળ જ્ઞાન થયું 27. વચમાં બધા નંબર અલગ છે, અમુક આમનેમાં આમ ને અમુક આમનેમાં આમ. કોઈક મેં 9 ને બદલે 10 વાર દેવલોકમાં ગયા હતા, 8 ને બદલે 7 વાર બ્રાહ્મણ હતા, તો ઠીક છે ને. એ કામનું નથી એનું કંઈ બહુ મહત્વ નથી, આપણે તો કામનું છે એનું મહત્વ છે. અને પછી ફરતા ફરતા રાજગૃહ નગરમાં વિશ્વનંદ નામે રાજા છે, તેની પ્રિયંગુ નામની પત્નીથી વિશાખાનંદી પુત્ર થાય છે. અને તે રાજાને એક નાનો ભાઈ છે વિશાખાભૂતિ, તેને એ યુવરાજ, તેની ધારિણી નામે સ્ત્રી હતી. આ મરીચીનો જીવ પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા શુભ કર્મથી તપશ્ચર્યા બહુ કરી છે. ભગવાન ઋષભનાથ સાથે તપશ્ચર્યા કરી છે. પછી ઋષભ ભગવાન દેવ લઈ પછી જૈન ધર્મ પાળ્યો થોડો વખત, પછી ટકાવી રાખ્યું કે ત્યાં જ ધર્મ છે. એટલે શ્રદ્ધા ગઈ નથી, એ બધું પુણ્ય બંધણો છે. એટલે
ધારિણી નામની સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્ર પણ અવતર્યો. એટલે કે વિશાખા નંદી અને વિશ્વભૂતિ. બહુ સુખ છે, એટલું બધું સુખ છે અને બને છે એટલું બધું કે રાજગદી એને આપી દીધી. એટલો પ્રેમ શરૂઆત. તે વિશ્વભૂતિ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયો. એક વખતે નંદનવનમાં દેવકુંવરની જેમ તે વિશ્વભૂતિ અંતપુર સહિત પુષ્કર કરંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં રાજાનો પુત્ર વિશાખાનંદી પણ ક્રીડા કરવા આવ્યો. વિશ્વભૂતિ અંદર હતો. કેવી રીતે જવાય? સાથે રાણી હોય બધી, બહાર ઊભું રહેવું પડ્યું. એને વિશ્વભૂતિ અને વિશાખાનંદીની અંદર ને બહાર આવી રીતે કે જેનો હક છે એ બહાર ઊભા છે લાઈનમાં, અને જેનો હક નથી અંદર મજા કરે છે. દાસીઓએ ચાડી ખાધી એટલે ઈર્ષ્યા. દાસીઓ પાસેથી આ ખબર સાંભળી એટલે રાણી કોપ પામીને રીસાઈને બેસવાના ઘરમાં જઈ પડી. એટલે પહેલાં રીસાવાનું એક રૂમ હોય અલગ રાજાને, એટલે રાણી રીસાઈ જાય ત્યાં બેસવાનું એમ. એટલે કે જે રીસાવાના રૂમમાં ગઈ, મોટો રૂમ હોય ને. રાજાએ રાણીની ઈચ્છા પૂર્ણ કરવા માટે કહ્યું કે મને કયો તમે કેમ રીસાઈ ગયા છો રાણી? એટલે કહે છે કે મારો છોકરો બહાર ઊભો રહે, હકદાર છે તો, અને વિશ્વનંદી અંદર મજા કરે કે ઠીક છે એને કાઢી મૂકીએ આપણે. રાજાએ રાણીની ઈચ્છા પૂર્ણ કરવા માટે યાત્રાની ભેરી વગડાવી અને કપટ વડે સભામાં કહ્યું કે આપણો એક રાજા આણ નથી માનતો, એની સાથે લડાઈ કરવી પડશે એટલે હું જાઉં છું. વિશ્વભૂતિ કહે છે તમારે જવાય, હું જાઉં છું. એટલે ગયો. ખોટું હતું આખું કાવતરું. એટલે વિશાખાનંદ બધું મળી જાય ને, અને વિશ્વભૂતિ જાય છે કે આ વિવેક નથી કરતો. આ જાય છે, ઓલો રાજાને કીધું ને એટલો વિવેક કરે છે કે નક્કી મને ખોટા સમજમાં છે. આના વર્તન ઉપરથી ખબર પડે છે કે આ તો આજ્ઞાકીત છે. ખંડિયો રાજા પાછો આવે, ખબર પડી ગઈ કે હું જે સુખ ભોગવું છું એ મારે આગળથી છીનવી લેવું છે આને. એટલે કાવતરું છે આ. નિકટના સગા આવું કરે, ભાઈ ભાઈ આવું કરે, બાપ દીકરો આવું કરે. આ સંસાર ન આવજો. મને મનમાં વૈરાગ આવે છે, પણ આને બદલો તો આપવો જોઈએ. હલાવે છે કોઠીંબાનું ઝાડવું, બધા પડે છે, ઝાડુ હલી જાય છે. કે મારે વિવેક રાખવો છે પિતાનો ને વડીલનો, ગુરુજનનો, નહીં તો તારી હાલત આવી કરી નાખવું છે. ભાઈ થૂકે છે, મારે નહીં જોઈએ રાજ કર, રાજ કર. પછી બીજા મુનિ આગળ દીક્ષા લઈ લે છે. પણ આવું કહીને પછી તો વિહાર કરતા કરતા પોતાના ગામે આમે ન અવાય. તાજા સાધુને બહુ દૂર નીકળી જાય છે. વિશાખાનંદી કુમાર છે તે સાંભળી તે ચિંતા લાગે કે મને કપટ વડે પુષ્પરણ વનમાંથી કાઢેલો. ક્રોધ પામીને મુષ્ટિ વડે કોઠાના વૃક્ષ પર પ્રહાર કરે છે, એને બતાડવા માટે હું આટલો હિંમતવાળો છું, લડું તને કાઢી મૂકું. તેના સર્વ ફળો તૂટી પડવાથી પૃથ્વી બધી આચ્છાદિત થઈ ગઈ. તે બતાવીને વિશ્વભૂતિ દ્વાર પર તે બોલ્યો, જો વડીલ પિતાશ્રી પર મારી ભક્તિ ન હોત, તારી હાલત આ કોઠાને ફળ જેવી કરી નાખત, ઉતળી નાખત. પણ જ્યાં છોડી દઉં છું તને. તમારા મસ્તકો બધા ભૂમિ પર, પણ તમારું સૈન્ય નહીં બધું, તમારા દાસ ચાકર બધાના માથા જમીન પર પાડત, પણ હું તેમના પરની ભક્તિથી આમ કરી શકતો નથી અને ચારિત્ર ગ્રહણ કરું છું. મારે આવું છેતરપિંડોળું રાજે નથી જોતું. જ્યાં વાપર. તેને દીક્ષિત થયેલો સાંભળી વિશ્વનંદી રાજા અનુજ બંધુ સહિત ત્યાં આવ્યા અને નમીને ખમાવે છે અને રાજ્ય લેવા માટે પ્રાર્થના કરે છે. વિશ્વભૂતિને રાજ્ય લેવાની ઈચ્છા નથી આવે. તમે બધું કરો, તમારો છોકરો જે કરે, મારે હવે પાછું આવવું નથી. અને મુનિ ગુરુની સાથે વિહાર કરે છે. બીજા પર ફરતા 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 વિશ્વભૂતિ મુનિ માસ ખમણને અંતે પાણું કરવા માટે એક નગરીમાં જાય છે. ગુજરીએ 30 દિવસના ઉપવાસ છે. આ બાજુ વિશાખાનંદી કન્યા ગોતવા માટે આવ્યા છે. આ જ નગરમાં છાવણી આવે. માણસોએ આ વિશ્વભૂતિ કુમાર જાય છે કે જો અત્યારે સાધુ છે, આ વિશ્વભૂતિ કુમાર છે કે એમ કે વિશાખાનંદને ઓળખાવ્યા. શત્રુની જેમ તેને જોતા જ વિશાખાનંદને કોપ ચડ્યો કે મારું અપમાન કરેલું, તને કોઠાની જેમ ફેંકી દઉં, પણ નથી ફેંકતો. જા, હલકો ઠેરવ્યો તો મને. હવે અત્યારે સાવ નબળો છે કે માંસ ખમણનું પાણું, શરીર કૃશ થઈ ગયું છે. અત્યારે શું લડે મારી સાથે? એવામાં એક ગાય જાય છે, ભટકાણીશ. એટલે માંસ ખમણના તપસ્વી મુનિ પડ્યા. વિશાખાનંદી આ જોઈને હસે છે. વિશ્વભૂતિએ
કે તું મને કોઠીંબાના ઝાડને મને ઉખેડી નાખવાની વાત કરતો હતો, આ ગાયની ઠોકરથી પડી ગયો તું. હા હા હા. આ સાંભળીને વિષ્ણુબુદ્ધિએ ક્રોધ વડે તે ગાયને શિંગડાવતી પકડીને આકાશમાં ભમાવી કે મારું કાંઈ તાકાત બળ ઓછું નથી થયું, આ તો તપશ્ચર્યા છે, આ શરીરનો ધર્મ છે, મારું મનોબળ એટલું જ મજબૂત છે, પણ આ આચાર છે અમારો, 30 દિવસ ભૂખ્યા રહીએ એટલે અન્ન જળ ન લઈએ. બતાવું તને તાકાત. પાછું હજી ક્રોધિત થઈને બેઠા હતા ને, સામાયિકમાં ક્રોધિત થઈને દીક્ષા લીધી હતી ને, મનાય છે. ઝઘડો થયો હોય ઘરમાં ને સામાયિકમાં બેસી જાય તરત જ. સામાયિકમાં પ્રાયશ્ચિત કરવાનું જ છે, પણ હવે કામ નથી કરવું ઘરનું, એને મોઢું નથી બતાવવું, એટલે દ્વેષથી તો ન ચાલે. આ તો વિતરાગ ધર્મ છે, માર ખાવાનો જ ધર્મ છે. આ તો લે કે તાકાત ક્યાં ગઈ? ગાયનું શિંગડું પકડ્યું, ફેરવી નાખી આકાશમાં કે મારી તાકાત આવી છે કે. અને માંસ ખમણ છે ને, નિયાણું કર્યું. જો મારા તપનું ફળ હોય તો આને મારવા વાળો થાવ ભવાંતરે. આ નિયાણું કહેવાય. તપસ્યાનું ફળ માગી લીધું. હું ભવાંતરે ઘણા પરાક્રમ વાળો થઈ આ વિશાખાનંદીના મૃત્યુને માટે થાવ, જો મારું આ તપસ્યા માંસ ખમણનું પૂર્ણ કાંઈ હોય તો હોય જ ને. નાના નાની ક્રિયાનું ફળ હોય તો 30 ઉપવાસનું કેમ ન હોય? લખાઈ ગયું ખાતામાં, આત્મામાં, કાર્મણ શરીરમાં. આ ફળ હજુ એને જે જીવ ઈચ્છે મળે, એનો પછી દંડે ભોગવવો પડે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવની સ્પૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. ભાવ કર્યો કાર્બન વર્ગના વેરની નિયાણાની ઉપાડી ચોંટી ગઈ, દ્રવ્ય રજ લખાઈ ગયું, વાસુદેવ થવાનું છે. હવે વાસુદેવ થઈને જ છોડે. પછી આ નિયાણું કર્યું એમ નરકે જવાનું છે, એ તીર્થંકરને ખબર છે, એ યાર લખાઈ જાય એટલે નરકે જવું જ પડે. ન જવું હોય તોય પછી ચાલે ને. કાચ તૂટી ગયો ને, થૂકેલું કેવી રીતે ગળાય? હવે થાય ભોગવે જ દોર, ભોગવું જ પડે. વિશ્વભૂતિ મા શુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આવ્યો તો પહેલા દેવતા થાય છે. માંસ ખમણ કર્યું છે ને, કેટલું પૂર્ણ એમ. અને પછી આગળ જાતા જાતા હવે વાત આવે છે થોડી કે આ ભરત ક્ષેત્રમાં પોતનપુર નામના નગરમાં રિપુ પ્રતિશત્રુ નામે એટલા અગ્રહ હોય. રિપુ પ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેને 4 સપનાથી સૂચિત થયેલો અચળ નામે એક બળભદ્ર પુત્ર થયો. એટલે જૈન ધર્મ એવું છે, ચક્રવર્તી, તીર્થંકર, બળરામ કે તીર્થંકર જન્મવાનો હોય એની માતાને એવા સપના આવે સગર્ભા અવસ્થામાં. એટલે 14 આવે કે 16 આવે કે 4 આવે 8 આવે, એ પ્રમાણે તીર્થંકર કે એનાથી ઓછી બળભદ્ર કે ચક્રવર્તી કે વાસુદેવ કે કોણ જન્મવાનું છે એંધાણી મળી જાય આગળથી. પુરોહિતને નિમિત્તે એને કહે કે આવું સપનું એવું છે. આમે સામાન્ય આપણને એવા સારા સપના આવે ને, આત્મા જો હળુકર્મી થઈ ગયો હોય એવા સપના આવે કે સત્પુરુષમાં દર્શન થાય છે. હું પાલિતાણા છું, હું સમસ્યાકર છું, હું ગોપાલદેવની ભક્તિ કરું છું, હું વવાણિયા જંત્ર નમસ્કાર કરું છું, હું વડવા આશ્રમમાં બેઠો છું અને રાજકોટમાં ગોપાલદેવના પગ આગળ બેઠો છું. ત્યાં એ બધું થાય તો ખરેખર એના ભક્તિમાં ઉલ્લાસ આવે અને અનંત કર્મોની ભેખડ ખપે અને વ્યવહારે પૂર્ણ વધતા જાય. પછી એને વ્યવહારમાં અનુકૂળતા મળતી જાય બધી ધર્મ કરવા માટે. ઘરને આવવા ન દેતા હોય પછી આવવા દેવા માંડે. પછી એમ કે અમે હારે આવીએ, પછી એમ કે પછી એ આગળ જ નીકળી જાય આપણાથી. એવું બને પાછું કરંટ લાગે. સારો કરંટ લાગે ને ખરાબ કરંટ લાગે. આવું બધાને ઘરે થયું જ હશે ને, વચ્ચે વચ્ચે અંશે થાય જ. સાસુ ન જવા દેતી હોય, વહુ ન જવા દેતો હોય, પતિ ન જવા દેતો હોય, પતિ ન થાય. નાનામાં નાની ક્રિયા કરી વિતરાગ દર્શનના આશે વર્તે સદગુરુ લક્ષ પુણ્ય બંધાય. એ પુણ્યના ઉદયમાં ધર્મ આરાધનની બધી વ્યવહારિક અને પરમાર્થિક સવલત મળતી જાય. પછી ન સમજાતું એ સમજાવવા માંડે. પછી ન સમજાતું હોય તો સમજાવવા માંડે. એને અચળ નામે બલભદ્ર પુત્ર થયો. મૃગાવતી નામે મૃગ લોચના થઈ પુત્રી. એટલી રૂપાળી યુવા વયમાં આવે છે. પિતા ખોળામાં બેસાડે ને રમાડવા માટે. એને કોની માં થવાનું છે? જે કુળનું અભિમાન કરેલું એ મરીચીની મહાવીર સામેને જીવ નહીં. એટલે પિતાએ ખોળામાં બેસાડી કે રાજમાં જે હોય એને મોહ થયો કે આ છોકરીને જ પરણું બાપાને. પણ સંઘની દરબારમાં ઓફિશિયલી કરવું પડે ને. એટલે કહે છે આ રાજમાં જે વસ્તુ એ કોની કહેવાય? એટલે બધા કે તમારી જ કહેવાય ને રાજા. રત્નો ઘરેણા બધું બધી મિલકત મારી જ કહેવાય? તો કે હા. તો કે આ સ્ત્રી કોની કહેવાય? તો તમારી જ કહેવાય. કે ઓફિશિયલી ગાંધર લગ્ન કરીને પરણી ગયા. એટલે બાપ દીકરીએ લગ્ન કર્યા. દીકરીને કંઈ ખબર જ નથી. શું ખબર પડે?
એટલે પ્રજાના તો પાલક કહેવાય ને, પિતા. આ પ્રજાનો પતિ થઈ ગયો એટલે આ પ્રજાપતિ. આ પ્રજાપતિ નથી કહેવાતું, આ પ્રજાપતિ અટક આ ઉપરથી આવી છે. કુંભારને પ્રજાપતિ કહેવાય. એ પિતા પુત્રી સાથે પરણે છે અને વિશ્વભૂતિનો જીવ જે દેવલોકમાં છે ચવીને આ પિતાએ પુત્રી સાથે લગ્ન કરે છે, એની કુક્ષીએ જન્મે છે. ત્રિપુટ વાસુદેવ થવાના જ ને. એટલે એવી માં, એવા પિતા, એવા સંસ્કાર. અને એક છોકરો તો થઈ ગયો છે અચળ. એ મૃગાવતીનો ભાઈ છે ને, એટલે પોતાનો તો મામો થયો ને, માનો ભાઈ. એનો ભાઈ થયો કેમ કે મૃગાવતીના કુક્ષીમાં થયો. એટલે મામો એ ભાઈ થયો અને દીકરી એ પત્ની થઈ અને પ્રજાપિતામાંથી પ્રજાપતિ થઈ ગયા. એટલે આ ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ અહીંયા આવે છે. અચળ એટલે બલરામ સાથે મોટા થાય છે બે ભાઈ. પરાક્રમી, 3 ખંડના ધણી હોય એટલું પુણ્ય લઈને આવ્યા છે ને, 99 કરેલું છે. એટલે ત્રિપુષ્ટ વાસુદેવ અને બળભદ્ર દિવસે ન વધે એટલે રાત્રે વધે, રાત્રે ન વધે દિવસે. પરાક્રમી, બધું બાણાવલી થઈ ગયા છે, હોશિયાર. અને આ બાજુ વિશાખા નદીનો જીવ અનેક ભવોમાં રખડતો રખડતો તુંગગીરીમાં કેસરી સિંહ થાય છે. એને હલકા કર્મ બાંધેલા ને, એટલે સિંહ 30 ઇંચની ઓની મળી. ક્રોધ બહુ કરેલો ને, ક્રોધ કરીને પાછું ખીજાયેલ, એની મજાક ઉડાવેલી. 30 દિવસના ઉપવાસવાળા સાધુને કે તારું બળ ક્યાં ગયું? એ નિમિત્ત બન્યું ને આવું બતાવવામાં, એટલે એને સિંહના ભોગમાં આવે છે. અને ત્રિપુટ વાસુદેવે શું નિયાણું કર્યું છે મરીચીના જીવે? અને મારવા વાળો થાવ. તો વિશાખાનંદીનો જીવ તુંગગીરીમાં કેસરીથી થાય છે. અને આ અશ્વગીવ રાજા પૂછે છે હવે એના નિમિત્યાને કે મારું મૃત્યુ કોનાથી થશે? એટલે નિમિત્યા કહે છે કે તારા ચંડવેગ નામના દૂત પર હુમલો કરશે અને તારા તુંગગીરી પર રહેલા કેસરી સિંહને જે એક લીલા માત્રમાં મારી નાખશે, એ તને પણ મારનાર થશે. તોતકમાં બધા રાજાને હમણાંથી જીતેલું, આગળથી ખબર પડી ગઈ છે. અશ્વગીવ રાજાએ શંખપુરમાં શાળીના ક્ષેત્ર ભવરેવા અને વારા બધાને રક્ષા માટે આવવાની આજ્ઞા કરી. એકદા સાંભળવા આવ્યું કે પ્રજાપતિ રાજાના 2 પરાક્રમી પુત્રો છે, તેથી કોઈ પ્રકારના સ્વાર્થ માટે તેની પાસે તેણે પોતાના દૂતને મોકલ્યો. દૂતને બરોબર મેથી પાક ખવડાવે છે. એટલે નિમિત્યા સાચા પડ્યા કે તારા દૂતને જે મારશે તને મારો વાળો થશે, અને તારા દૂતને જે મારશે એ આ સિંહ નહીં મારશે ને તને મારશે. એટલે ધીરે ધીરે એંધાણી મળવા માંડી. આકાશે વીજળી થાય અને વિઘ્ન પડે તેમ તે સંગીતના વિઘ્નરૂપ થયો અને તત્કાળ રાજા ઊભો થયો. 2 કુમારોએ મંત્રીને પૂછ્યું આ કોણ છે? એટલે મંત્રી બોલ્યા આ દૂત મહાપરાક્રમી અશ્વગીવ રાજાના પ્રધાન રૂપ છે. અચળ અને ત્રિપુષ્ટે પોતાના પુરુષોને આજ્ઞા કરી કે જ્યારે આ દૂત અહીંથી જાય ત્યારે અમને જણાવજો. આજ્ઞા કરવા આવ્યો હતો કે તમારે આ શાળીના ઝાડનું રક્ષણ કરવાનું છે. તો કે આવો હુકમ કોનો છે? તો કે આ રાજાનો છે. કે અહીંથી નીકળે ને દૂત અમને કહેજો. કે આ કોણ કહે છે? ભગવાન મહાવીર સ્વામીનો જીવ ત્રિપુષ્ટ વાસુદેવ. પ્રજાપતિ રાજાએ દૂતને કેટલાક સમય દિવસ રોકાઈને વિદાય કર્યો અને ત્યાંથી ચાલ્યો. તેના ખબર કુમારના માણસોને આવીને કુમારને આપ્યા કે હવે આ નીકળ્યો છે દૂત. એ કેન્ડ લઈને આવેલો કે આ રાજાને સેવા કરવા આવવું પડશે. અડધે માર્ગે આડા ફેર્યા અને સુભોટો પાસે તેને સારી પેટે માર પડાયો. અમને બોલાવો છો સેવા કરવા માટે, કે તારા રાજાને તાકાત હોય તો. તે વખતે તેના સહાયકારી સુભોટો સાથે હતા, બધા ભાગી ગયા. આ રાજાને ખબર પડી કે મારા દીકરાએ આવું કર્યું છે, એટલે પાછો એને બોલાવ્યો. હું તને આટલી સોનામોર આપું છું તો કહેતો નહીં. એ તો ડરે છે રાજાથી. એને હજી ખબર નથી કે મારા છોકરાનું પરાક્રમ કેટલું છે. અધિક સત્કર્ણ કહે છે કે ચંડવેગ આ મારા કુમારનો અવિનય માફ કરજે, તું તારા અશ્વગીવ રાજાને કહેતો નહીં. આ લે ભેટણું એમ કરીને ભરપૂર એને ખુશ કરે છે. બોલો કે હું નહીં કહું. બહુ સારું. પણ જે રીતે સાથે સુભોટો હતા બધા ભાગી ગયા હતા. એણે જઈને રાજાને કહી દીધું કે અમને માર પડ્યો છે ને આપણો મુખ્ય દૂતને તે પકડી રાખ્યો છે રાજાએ, એને માર્યો છે બરોબરનો. અમે ભાગી ગયા, એ પકડાઈ ગયો છે. આગળ જઈને અશ્વગીવ રાજાને આ સર્વ વૃત્તાંત જણાવી દીધો. અશ્વગીવે તે વાર્તા જાણી છે એમ સમજમાં આવવાથી ચંડવેગે પણ પોતાની ઉપર જે ઉપદ્રવ થયો હતો તો છોડ્યો. બધા ઘરેણા તો લઈ લીધા. એણે સાચું કહી દીધું કે રાજાને ખબર તો પડી જ ગઈ છે, હું નહીં કહું તો ફાંસી આપી દેશે કે આ બધા સાચું કહે છે, મને પકડી રાખ્યો હતો
પણ અમને માર પડ્યો છે. હવે આ કુમારને બોલાવવા જોઈએ કાવતરું રચીને. પછી અશ્વગ્રીવે બીજા માણસને સમજાવી પ્રજાપતિ રાજા પાસે મોકલીને કહે રહ્યો કે તમે તુંગગીરી જઈને સિંહની શાળીના ક્ષેત્રની રક્ષા કરો, રાજાની આજ્ઞા છે. તે સાંભળી પ્રજાપતિ રાજાએ પોતાના કુમારને કહ્યું કે તમે આપણા રાજાને કોપાયો છે એટલે હવે મને આજ્ઞા આપી, મેં તો માફ કરી દે, હું પૈસા આપત તો મોત આવશે. તો કે તમે નહીં જાઓ, અમે જાશું. બધા રાજા રાજ કરે ને પછી બોલાવે ત્યારે જવું પડે નાના રાજાને. એટલે આ જાય છે કે તમે નહીં જાઓ, અમે જાય છે. બે છોકરા કહે છે. કોણ? મહાવીર સ્વામીનો જીવ કહે છે. બધાને પૂછે છે શું થાય? તો કે શાળીનું ઝાડ રાખે ને અહીંયા સિંહ આવે. ક્યાં રહે છે સિંહ? તો કે અહીંયા. તો કે ક્યાં સુધી ધ્યાન રાખવાનું? કે 3 મહિના પાક ઉગે ત્યાં સુધી. 3 મહિના કોણ ખમે? કે સિંહ ક્યાં છે? તો કે અહીંયા જાય છે. સિંહ આગળ સિંહ ત્રાડ મારે છે કે કોણ આવ્યો? આ વિચારે છે કે હું તો રથમાં છું, મારી આગળ બાણ છે, સિંહ આગળ કાંઈ નથી, એટલે રથમાંથી જમ મારે છે. સિંહ કોણ છે? વિશાખાનંદીનો જીવ. ત્રિપુટ વાસુદેવ કોણ છે? વિશ્વભૂતિ મુનિનો જીવ. વિશ્વભૂતિ કોણ? ભગવાન મહાવીરનો જીવ. પછી યાદ રાખવાનું, આ નહીં તો આ વાર્તા લાગે પછી. સિંહ વિચાર કે આટલી હિંમત આ માણસની, હાથમાં બાણ ને બધું છે પણ સિંહ આગળ તો કાંઈ નથી, ખાલી નખ જ છે. તો આ ત્રિપુટ વાસુદેવ એટલા પરાક્રમી હોય, હું બધા હથિયાર છોડી દઉં એમ કરીને સિંહનું જડબું પકડે છે, ઊભો ચીરી નાખે સિંહ અને ચામડું લઈ લીધું. જો કયો રાજાને તમારા કે સિંહને મારી નાખ્યો છે, શાળીનું ધ્યાન રાખવાની જરૂર નથી. વૃક્ષને 3 મહિના સુધી આ પરાક્રમી 2 રાજકુંવર આવેલા, તમારા રાજાને ખબર આપો. કે નિમિત્તે શું કીધું છે કે સિંહને ઊભું ફાડી નાખશે, એ તારોય મારવા વાળો છે અશ્વગીરી રાજાને, એમ નિમિત્તે કીધું હતું. ત્યાં તો મોત નજીક આવ્યું. કે તુંગગીરીની ગુફામાં રહેલા સિંહને બતાવ્યો રામ અને વાસુદેવ, એટલે બલરામ અને વાસુદેવ કહેવાય. શ્રી કૃષ્ણ અને બલરામ એમ અહીંયા આ ત્રિપુટ વાસુદેવ ને એક રામ અને બલરામ જોડકું હોય, મોટા ભાઈ નાના ભાઈ એમ. અશ્વરથમાં બેસીને ગુહા પાસે આવ્યા એટલે ગુહાની પાસે લોકોએ કોલાહલ સાંભળ્યો. સાંભળીને બગાસામાંથી મુખને ફાડતો કેસરીથી બહાર નીકળ્યો. આ સિંહ પેદલ છે ને હું તો રથી છું, માટે અમારા બંનેનું યુદ્ધ સમાન કહેવાય નહીં. એટલા પરાક્રમી હોય, તમારે રથ ઉપરથી બાણ ન છોડાય એને. આ ધારી ત્રિપુટ હાથમાં તલવાર લઈને રથમાંથી ઉતર્યા, પણ સિંહના હાથમાં તો હથિયાર નથી કાંઈ, ખાલી નોર છે અને દાંત છે. તો મારે હાથમાં હથિયાર રખાય નહીં. ફરીવાર વેચ્યું કે આ સિંહને દાઢ અને નખ જ છે, મારી પાસે ઢાલ ને તલવાર છે, આ પણ વ્યાજબી નથી કાંઈ. એવું ધારી ત્રિપુટે ઢાલ ને તલવાર પણ છોડી દીધા. તે જોઈને કેસરી સિંહને જાતિસ્મરણ જ્ઞાન થયું કે આ કોણ છે. બધા શાસ્ત્રમાં નિમિત્તો આવ્યા, બધા જાતિસ્મરણ જ્ઞાન થાય. કર્મેશ્વર હોય, ધર્મેશ્વર હોય. પ્રથમ તો આ પુરુષ એકલો મારી ગૃહ પાસે આવ્યો છે, એની મૂર્ખામી. બીજું રથમાંથી ઉતરી ગયો, હું સામે ઉભો છું, એ બીજી મૂર્ખામી, જ્ઞાન થાય, જાતિસ્મરણ જ્ઞાન વિચાર છે. ત્રીજું દિઠ્ઠપણું એણે એ કર્યું કે હું અહીંયા છું ને શસ્ત્રો છોડી દીધા અને મારી સામે છાતી કાઢીને ઊભો છે, કે આ દિઠ્ઠપણું. માટે મદાન હાથીની જેમ અતિ દુર્મદ એવા ત્રિપુરુષને હું મારી નાખું. કે આવું અભિમાન કોને છે? હાથી કે અભિમાન કરીને મારી સાથે લડવા આવે છે સિંહ, એટલે શું કરે સિંહ? છલાંગ મારીને હાથી ઉપર ચડી જાય, પછી ઉપરથી ફાડી ખાય. કે આવું કર્યું આણે, અભિમાની હાથી જેવું એમ કરીને ત્રાડ મારીને જાય છે બધું. એટલે ત્રાડ મારે એટલે મોઢું ખુલ્લું હોય ને, એટલે ત્રિપુષ્ટે એક હાથે ઉપરનો ને બીજે હાથે નીચેનો હોઠ પકડી અને જૂના કપડાની જેમ આ સિંહને ફાડી નાખ્યો. તત્કાળ દેવ લોકો પુષ્પવૃષ્ટિ કરે. પછી પણ ફૂલ તો કાચા હોય ને, પાપ લાગે ને, એટલે એમાં હવે અચેત ફૂલની વૃષ્ટિ કરી. પછી બધું વ્યવસ્થિત છે બધું. ત્રિપુષ્ટે એક હાથે ઉપરનો અને બીજા હાથે નીચેનો ઓટ પકડી જીર્ણ વસ્ત્રની જેમ તેને ફાડી નાખ્યો અને તત્કાળ દેવતાઓએ વાસુદેવ પર પુષ્પ, ઘરેણા અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. લોકો વિસ્મય પામી. સાધુ સાધુ આપણે કહીએ ને, વાહ વાહ એમ, કોંગ્રેચ્યુલેશન, સાધુ સાધુ એવા શબ્દો કહેતા સ્તુતિ કરવા લાગ્યા. અને તે વખતે અહો, આ નાના બાળક જેવા કુમારે મને માર્યો. એવા અમરથી સિંહ 2 ભાગે થયો છે તો ધ્રુજે છે, હજી દેહ નથી છૂટી ગયો, ચીરી નાખ્યો છે ખાલી. છોકરો મને મારી ગયો, તરફડે છે, આમ ચીરાઈ ગયો છે. એટલે ચરમ તીર્થપતિના જીવ તે વાસુદેવનો સારથી ગૌતમ ગણનો જીવ હતો. રથ લઈને ગયેલા ને, એની પાસે જાય છે આ સિંહ પાસે.
કે અરે સિંહ, તું જેમ પશુમાં રાજા છો એમ તને આમ મારનાર એ ત્રિપુષ્ટ વાસુદેવ 3 ખંડનો ધણી છે. જેવા તેવા તને નથી માર્યો કાંઈ. તારું મોતે આવા બળવાન વીરથી થયું છે. તને તેણે માર્યો છે, તું વૃથા અપમાન શા માટે માને છે? તું દુઃખિત કેમ થાય છો? કેમ કે કોઈ હીન પુરુષે તને નથી માર્યો. ગુણમ ગુણી વેતી. સિંહને હાથી લડે, કોણ જીતશે? સિંહ જીતશે કે હાથી જીતશે? ઉંદરડાને શું ખબર પડે? કે તું મૂંઝા નહીં, તું શર્મા નહીં. તારું કમોત નથી આ. વીર પુરુષે તને માર્યો છો. તું વીર છો, રાજા છો. તું મનુષ્યમાં સિંહ છો. અને આ તું ત્રિપુટ મનુષ્યમાં સિંહ એવા ત્રિપુટ વાસુદેવે તને માર્યો છે. તું જંગલનો રાજા, એ રાજા જ છે. રાજાએ રાજાને માર્યો છે. તારી લડાઈ ગમે તેની સાથે નથી થઈ. આ પ્રમાણે અમૃત જેવી તે સારથીની વાણી સાંભળી પ્રસન્ન થઈને સિંહ મૃત્યુ પામે છે. અને ચોથી નરકમાં નારકી પણ ઉત્પન્ન થાય છે. હિંસક પશુ છે ને, મરીને નિયમથી નરકે જ જાય. આ ચામડું લઈ બંને કુમાર પોતાના નગર તરફ ચાલ્યા. સિંહનું ચામડું લઈને જાય છે. અને ગામડિયા લોકોએ આ ખબર અશ્વગીરીને આપી અને કહ્યું કે હવે તું ઈચ્છા પ્રમાણે શાળી ખા, કારણ કે તારા હૃદયના શૈલુપ કેસરી સિંહ હતો એ મારી નાખ્યો છે. અને આ બાજુ જ્યાં સારથી છે ને ગૌતમ ગંડનો જીવ છે, અને આ સિંહ છે એ પછી ખેતી કરનાર એક હલીક હળ ખેડનાર ખેડૂત થશે. આગળ શું થશે હવે સમય પૂરો થાય છે, આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.